नमो अरिहन्ताणं सिद्धाणं नमो सिद्धाणं आयरियाणं नमो आयरियाणं वज्रायाणं नमो वत्सायाणं वै सबसाहुणं नमो लोये सवसाहुणम् ऐसो पंचनमुकारो ऐसो पंचनमुक्कारो पावपणासुनो सौअपावपणासनो मंगलाणं च सव्यैसिं मङ्गलाणं च सवेसिं परमं हवै मंगलम्। परमं हवै मङ्गलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। निज स्वभाव से सदगुरु निज स्वभाव से सदगुरु लघु सर्वज्ञ है। गुरु लघु सर्वज्ञ है। तमा सिद्ध परम गुरु सूक्ष्मतमा सिद्ध परम गुरु यम निश्चय वन्द्य है। सत्यम निश्चय वन्द्य है। त्रिशकोटि दैवगण त्रिशकोटि दैवगण हितार्थे स्वागतम् विश्वहितार्थे स्वागतम् कल्याण कल्याणमे जग कल्याणक यज्ञ में शीशम मंगलमय द्यो आशीषम् स्वरूपी भूतमो सिद्ध स्वरूपी मूर्तमो भूलको माफी द्यो गलती भूल को माफी दो सद्बुद्धि व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि द्यो निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय मेषानंद जी, जय सच्चिदानंद। जय सच्चिदानंद। उपकानंद जी, जय सच्चिदानंद। सर्वे महात्माओं ने जय सच्चिदानंद। जय मेषानंद जी, एक દાદાની ઓડિયો હું સાંભળતો હતો, નંબર તો અત્યારે નથી મારી પાસે, પણ એમાં દાદાજી એવું કહે છે કે દાદાને કોઈએ પ્રશ્ન પૂછ્યો, જીવતી વ્યક્તિ સાથે એડજસ્ટ થવા માટે તકલીફ પડે છે. બરાબર છે. દાદા કહે, તમે જીવતી વ્યક્તિ કોને કહો છો? આત્મા સિવાય આ જગતમાં કશું જ જીવતું નથી. બરાબર છે. પૂતગલ જ પૂતગલ સાથે એડજસ્ટમેન્ટ લે છે. તમે પૂતગલમાં રહો છો માટે તમને એડજસ્ટમેન્ટ લેવામાં પ્રોબ્લેમ થાય છે. બરાબર છે. તમે આત્મામાં રહો, પોતાપણામાં રહો, પોતાપણામાં ના રહો તો પ્રોબ્લેમ ન થાય. બરાબર છે. આ પૂતગલ તો એડજસ્ટ થઈ જાય એવું જ છે. બરાબર છે.
સાચી વાત છે દાદાની. હવે એમાં મારો પ્રશ્ન એવો છે કે દાદાજી એવું કહે છે કે પૂતગલ જ પૂતગલ સાથે એડજસ્ટમેન્ટ લે છે અને બરાબર છે. પૂતગલ તો એડજસ્ટ થઈ જાય એવું જ છે. બરાબર છે. થોડુંક આ સમજાવો, શું કહેવા માંગે છે દાદાજી? હવે આ જીવતી વ્યક્તિ જે છે, હા, તમે સામે તો જીવતી વ્યક્તિ કોણ હોય તમને શું લાગે છે? જીવતી વ્યક્તિ એટલે જેની પાસે જ્ઞાન દર્શનનો ગુણ છે, જોઈ શકે છે, એ એક જીવતી વ્યક્તિ કહેવાય. જે જીવતી વ્યક્તિ જે આત્મામાં હોય એને જીવતી વ્યક્તિ કહેવાય. બરાબર છે. હા, બરાબર છે. હા, બીજા બધા મૃત્યુ લોકી જીવ કહેવાય. બરાબર. વાત ને મૃત્યુ લોકી જીવ છે. હાજી, હા. પણ જીવતા છે નહીં, નહીં. મરેલા જ છે. બરાબર. વાંચો ને કે ના સમય એને આપણે એક દાખલાથી સમજીએ. હમ, કોઈ તમને દર્પણ મળે હમ. અને દર્પણ સામે ઉભા તો એક દેખાવો કે તમારે અંત દેખાવો? એક જ દેખાય. અને હવે દર્પણના 1,00,000 ટુકડા થઈ જાય તો એક દેખાય તો 1,00,000 દેખાય તમારે? 1,00,000 દેખાય. હવે 1,00,000 જે દેખાય છે એ હસમુખભાઈ છે ખરા? ના, ના. નહીં. જે દેખાય છે એ હસમુખભાઈ છે, નથી દેખાતા એ હસમુખભાઈ છે? જે દેખાય છે હસમુખભાઈ છે કે જે નથી દેખાતા એ હસમુખભાઈ છે? નથી દેખાતા એ હસમુખભાઈ છે. વાંચો ને. એટલે 1,00,000 હસમુખભાઈ છે જ નહીં. 1,00,000 જે છે હસમુખભાઈ દેખાય છે એ છે નહીં. તો જે નથી દેખાતા એ હસમુખભાઈ છે. બરાબર. તો સામે તો તમારી સામે જે બધા જે છે એ હમ. છે કે બિંબ છે? એ એક છે કે તમારી સામે જે બધા છે પ્રતિબિંબ છે કે બિંબ છે? પ્રતિબિંબ છે. પ્રતિબિંબ હોય વાંચો, હમ. એ પ્રતિબિંબ જીવતું છે કે મરેલું છે? મરેલું છે. હવે એની જોડે વાત કરવાનું છે એટલે એડજસ્ટમેન્ટ ક્યાં લેવાનો ભાગ રહ્યો? બરાબર છે. મરેલા સાથે એડજસ્ટમેન્ટ ન હોય. બરાબર છે. હવે તમને ખબર પડે કે આ મરેલું છે, પ્રતિબિંબ છે, તે કોઈ અપમાન કરે છે તે પ્રતિબિંબ છે. બરાબર છે. એટલે પૂતગલ જોડે એડજસ્ટમેન્ટ લે. આપણે તો એને જોનારા જાણનારા કે બીજું કઈ બરાબર છે. પાસે આવે છે. હવે ચકલીને એને ખબર નથી એટલે ચકલી દર્પણ વાળી ચકલીને ચાંચ મારે છે, પણ દર્પણ વાળી ચકલી મરી જશે કે જે ચાંચ મારે છે મરી જશે? ચાંચ મારે છે મરી જશે. એટલે તમારા સિવાય આખું જગત પ્રતિબિંબ છે. બરાબર. પ્રતિબિંબ બન્યું છે નથી, બિંબથી બન્યું કે પ્રતિબિંબથી બન્યું? બિંબથી. પછી બિંબ શેનાથી બન્યું? પોતાની માન્યતાથી. તો કે હું હસમુખભાઈ છું. હું હસમુખ છું. બરાબર. આ સમજાય ને, હું કરું છું, આ માન્યતાઓ થઈ તમારે. બરાબર. આ સમજાય ને. હવે તમે વ્યવહાર દ્રષ્ટિથી હું હસમુખભાઈ છું અને નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધ આત્મા છું, તો પછી બિલીફ રહી ખરી? ના. બિલીફ ના રહે તો બિંબ રહેશે ખરું? નહીં. બિંબ ના રહે તો પ્રતિબિંબ રહેશે ખરું? નહીં. તો પછી શું રહેશે? પોતે જ રહેશે પછી. બરાબર છે. રહેશે ખાલી 6 તત્વો જ રહેશે. તત્વો જ રહેશે. બરાબર છે. સમજાય કે ના સમજાય? હમ. એટલે આ તમે જીવતા જોડે વાત જ નથી કરતા. જીવતા જોડે વાત કરો. આ તો એટલે આજે કૃષ્ણ ભગવાને અર્જુનને જે કીધું હતું કુરુક્ષેત્રમાં આ જ વસ્તુ કીધેલી. બરાબર. સમજાય? હાજી, હા. કે ભાઈ તું મરેલો છું, તું શું મારવાનો છું? બરાબર. જે એ બી મૃત્યુ લોકી જીવ છે. સાહેબ મને પ્રશ્ન અમન લખ્યું હોય તો એમ થાય કે તું મારે છે બધી વસ્તુ. બરાબર. મૃત્યુ પ્રતિબિંબ છે. બરાબર છે. માને છે એટલે આ બધા પ્રોબ્લેમ ઉભા થાય છે અને તકલીફ પડે છે બધી વસ્તુ. એટલે મને સાહેબ પ્રશ્ન એટલા માટે ઉભો થયો કે આજે દાદાએ વાક્ય લખ્યું છે ને કે પૂતગલ જ પૂતગલ સાથે એડજસ્ટ થાય છે. હાલે પૂતગલ જોડે એડજસ્ટમેન્ટ અને જોવા જાણવાનો ભાગ થયો તમારો કે બીજું થયું તમારે બધી વસ્તુ? એટલે એનો કર્મનો હિસાબ એડજસ્ટ થાય છે એવું કહેવા માંગે છે? ના, એટલે આ ખબર પડે કે આ પૂર્ણ ગ્રહણ થઈ રહ્યું છે, આ જતો આવતો ભાગ છે. બરાબર છે. તમે એના જોનારા થયા તમારે. બરાબર છે. તમે એમાંથી નીકળી ગયા. બરાબર છે. પછી એડજસ્ટમેન્ટ કરી લેશે બેઉ સામ સામે એડજસ્ટમેન્ટ કરી લેશે તમારું. બરાબર છે. જરૂર નથી એમાં. એ તો ઓલરેડી થઈ ગયેલું જ છે પેલા. એટલે થયેલું છે. એટલે આજે ભગવાન મહાવીર 12.5 વર્ષ તપ કરીશું, આ જોયા જ કર્યું બધી વસ્તુ. બરાબર છે.
તીર્થંકરો પદ્માસન વાળીને બેસી ગયા છે અથવા તો મૂર્તિને બતાવી છે પદ્માસન વાળીને, એ શું છે? બરાબર છે. એને ખ્યાલ આવી ગયો કે આ પૂતગલ જ એડજસ્ટ થાય છે. બરાબર છે. પૂતગલને જ એડજસ્ટ થાય છે બધી વસ્તુ. મારી એમાં વચ્ચે જરૂર જ નથી. જ નથી. બરાબર છે. તમને પણ આ વ્યવહાર દ્રષ્ટિથી હું હસમુખભાઈ છું, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધ આત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, પદમાં બેસાડી દીધા, તમારા સ્વ પદમાં બેસાડી દીધા. બરાબર. જોવા જાણવાનો ભાગ રહ્યો. બરાબર છે. તમે પ્રતિબિંબને બિંબ માનો છો એટલે પછી પઝલ ઉભા થાય છે. બરાબર છે. બહુ સરસ. એ મારે સુધારવાનું નહીં, સોલે નથી કારણ સુધારવાનું નથી, કશું જ કરવાનું નથી. બરાબર છે. જાણી લીધું એટલે જોવા જાણવાનો ભાગ ખુલ્લો થશે તમારો. તમે સુધારનાર નહીં થાવ, ન સુધારનાર નહીં થાવ, બગાડનાર નહીં થાવ, નહીં બગાડનાર નહીં થાવ, તમે કાઢનારા નહીં થાવ, તમે ગ્રહણ કરનાર નહીં થાવ, ખાલી જોવા જાણવાનો ભાગ બનશે તમારો. સાહેબ, આપે એક વખત એક સત્સંગમાં આના રેફરન્સમાં કેવી વાત કરેલી કે તમારે વ્યક્તિ નહીં પણ સંજોગો સાથે એડજસ્ટ થવાનું છે. હા, આવી એટલે આની સાથે લાગુ થાય છે. બરાબર ને? હા, તમારે વ્યક્તિ સાથે નહીં, સંજોગો સાથે એડજસ્ટ થવાનું છે. વ્યક્તિ જોડે નથી થવાનું. વ્યક્તિ તો ત્યાં આગળ એના સ્વભાવમાં છે, તમારે સંજોગો જોડે થવાનું છે બધી વસ્તુ. બરાબર છે. બરાબર. સંજોગો એટલે પૂતગલ. પૂતગલ થવાનું આજે કેમ કે ભાઈ આજે બી હોય પૂતગલ તમારે. બરાબર છે. બરાબર છે. સંજોગ છે, ખોટું એ તમારું પૂતગલ છે. બરાબર છે. પૂતગલ જ છે તમારે. બરાબર. બહુ સરસ. બહુ સરસ. આ વ્યવહાર દ્રષ્ટિ નિશ્ચય દ્રષ્ટિ વાપરે એટલે પૂતગલ જોડે એડજસ્ટમેન્ટ થઈ ગયા તમારું. બરાબર છે. સ્થિતિ સારું છે, વ્યવહાર દ્રષ્ટિથી ખોટું છે, વ્યવહાર આપણે નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધ આત્મા, એટલે આ પૂતગલ જોડે એડજસ્ટમેન્ટ થઈ ગયા. એટલે એડજસ્ટ થવાનું થઈ જ જાય છે, તમારે ખાલી દૂર રહેવાનું છે. આ ખાલી તમે આ વ્યવહાર દ્રષ્ટિ બોલે એટલે એડજસ્ટ થઈ ગયા. વાહ વાહ, બહુ સરસ. બહુ સરસ. વ્યવહાર દ્રષ્ટિથી સારું છે, ખોટું છે, એટલે નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધ આત્મા, એટલે તમે પૂતગલ જોડે એડજસ્ટ થઈ ગયા. એટલે તમારે જોવા જાણવાનો ગુણધર્મ ખુલ્લો થયો. એટલે પૂતગલ તો એડજસ્ટ થઈ ગયેલું જ છે, આપણને ડખો કરી છે એટલે પ્રોબ્લેમ ઉભા થાય છે. હા, એટલે તમે બહિર્મુખ દ્રષ્ટિ છે એટલે આ પ્રોબ્લેમ થાય છે. તમને અંતર્મુખ દ્રષ્ટિ આપી છે પણ તેમ છતાં હજી એ દ્રષ્ટિનો ઉપયોગ થતો નથી. બરાબર છે. તમે ચશ્માના નંબર આવ્યા છે તો ચશ્મા કાઢી આપે છે પણ હજી ચશ્માનો ઉપયોગ એટલે વાપરતા નથી, એટલે બધી પ્રોબ્લેમ થાય છે. અમે એડજસ્ટ કરવા જઈએ છીએ, ખરેખર કરવાનું નથી. બરાબર છે. બહુ સરસ. ખાલી સમજણને પકડી રાખવાની છે. સમજણ પકડી એટલે સમજણને એ ટાઈપની ક્રિયાઓ કરાવશે, એ ટાઈપનો વ્યવહાર કરાવશે. વાહ, બરાબર છે. બહુ સરસ. એટલે એ જ આખી બધી વસ્તુ છે. બહુ સરસ. સરસ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ છે. જય સચ્ચિદાનંદ. જય સુબીરજી, જય સચ્ચિદાનંદ, જય મેશાનજી, જય સच्चिदानंद दीपकानंद जी અને સર્વે महात्माओं। जय जय मेशानंद जी, अपने पोजीशन पर्व में बॉम्बे के एक सत्संग निमेशानंद जी का था, उसमें निमेशानंद जी ऐसा बोल रहा था, जो मान्यता જ એ જ ફાઇલ નંબર 1, માન્યતા જ એક ફાઇલ નંબર 1 છે। અને हाँ, અને अपना वीकनेस जो है वो नवराई ने લીધે, અને इसमें खास लोक के बात की उन्होंने। जी, फाइल नंबर 1 कैसे मान्यता के कैसे बोले? फाइल नंबर 1, हाँ, માન્યતા જ ફાઇલ નંબર 1 છે આપણા માટે। માન્યતા જ છે બધું, આ જે ફાઇલ છે માન્યતા છે। એટલે મને ત્યાં આગળ એક બેને પ્રશ્ન કર્યો, ભાઈ આ અમુક લોકો આવે આપણી પરીક્ષામાં તો બધા ઇન્ટેન્શન ને બધું ખબર પડે તો એનો સંભાવના નિકાલ કેવી રીતે કરવો બધું શું? પ્રશ્ન કર્યો, મેં કહું ફાઇલ નંબર 2 ઉભી શેના આધારથી? કે 1 થી। 1 ના લીધે। હા। મેં કહું ફાઇલ નંબર 10 ઉભી શેના આધારે? કે 1 થી। મેં કહું ફાઇલ નંબર 100 ઉભી શેના આધારે? કે 1 થી। મેં કહું ફાઇલ નંબર 1000 ઉભી શેના આધારે? કે 1 થી। મેં કહું ફાઇલ નંબર 10,000 ઉભી શેના આધારે? કે 1 થી। મેં કહું ફાઇલ નંબર 1,00,000 ઉભી શેના આધારે? કે 1 થી। હવે આપણે બધા બીજાનું ઇન્ટેન્શન જોઈએ છે નહીં છે તો ભાઈ ના, એ તો તમારું પ્રતિબિંબ છે। સુબીરજી વાત સમજે કે ના સમજાય? હા હા હા। એક નંબરની ફાઇલ જોડે તમારે સંભાવના નિકાલ કરવાનો રહ્યો, એટલે માટે બધા જોડે સંભાવના નિકાલ થઈ। બરાબર। એટલે આ ફાઇલ નંબર 1 છે, સાચું ને? એટલે હું સુબીરજી છું આ બિલીફ થઈ। બરાબર। હું કરું છું તે કરે છે તેવું કરે છે આ બિલીફ થઈ। બરાબર।
હવે ખરેખર તમે સુબીરજી છો તો કે તમારું નામ છે તો કે ના મારું નામ છે, એટલે વ્યવહાર દ્રષ્ટિ બરાબર સુબીરજી છું, નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા છું, એટલે આ ફાઇલ નંબર 1 જોડે સંભાવ નિકાલ થયો. એવું right. જો કે હું કરું છું તે કરે તેવું કરે તો કે ના વૈજ્ઞાનિક પ્રાયોગિક પુરાવા ભેગા થયા ત્યારે એક કાર્ય થયું તમારે, એટલે વ્યવસ્થિત બરાબર છે એટલે ફાઇલ નંબર 1 નો સંભાવ નિકાલ થયો. હમ. ફાઇલ નંબર 1 ને એક બિલીફ છે એના આધારે આ તમારો પ્રોબ્લેમ સાઈન ઉભો રહે છે. હવે ફાઇલ નંબર 1 નો સંભાવ નિકાલ કર્યો તો એના આધારે 1 લાખ છે કે અનંત ફાઇલો છે એનો સંભાવ નિકાલ થશે કે નહીં થાય? હા થઈ જાય, ઓટોમેટિક થઈ જાય. ફાઇલ નંબર 1 ના હિસાબે આ તમારે બધું એમ થાય ને કે ભઈ 10 છે, 100 છે, 1000 છે, 10,000 છે, લાખ છે. વાંચું ને ક્લાસ હમ. એટલે આ દાદાએ તમને ખાલી આ 5 આજ્ઞાપૂર્વક તમારે આ બધો વ્યવહાર કરવાનો રહ્યો. એટલે ખાલી વ્યવહાર જોવાનો છે કે ભાઈ આ રિલેટિવ છે કે રિયલ છે. આ તમારે હું એ કરે છે તેવું કરે છે કે વ્યવસ્થિત શક્તિ કરાવે છે. વ્યવસ્થિત શક્તિ કરાવે છે. વ્યવસ્થિત શક્તિ કરાવે છે એ તમારે ત્યાં આગળ એ સંયોગમાં તમારે આખું તમારે ઓબ્ઝર્વેશન કે નિરીક્ષણ કરવાનું છે. હવે તેમ છતાં લાગે કે ના ના આને કર્યું તો એ રીતે આપણે એને તો ખરેખર એને કર્યું છે તો તપાસ કરવાની છે. તો એ તપાસ કરશો તો ખબર પડશે કે ના સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ થી થયું છે, કોઈ કર્યું બરાબર. પાછું ને તેમ છતાં જે દેખાય છે એને સાચું માને છે. હા દેખાય છે એ પ્રતિબિંબ છે, બિંબ નથી. રાઈટ. એટલે લાખ ટુકડા દર્પણ નથી કે લાખ સુબીરજી દેખાય છે પણ એ સુબીરજી નથી. રાઈટ. જે દેખાય છે સુબીરજી નથી પણ જે નથી દેખાતો એ સુબીરજી એ છે. છે. બરાબર. એટલે તમારે લાખ ફાઇલનો સંભાવ નિકાલ થઈ ગયો. પાછું ને એટલે આ બધી પ્રકારની માન્યતાઓ છે. એ માન્યતાઓના નંબર 1, 2, 3, 4, 5, 6 ઉભી થાય છે. બરાબર. તો દાદાએ રૂટમાં દવા નાખી દીધી. વ્યવહાર દ્રષ્ટિથી હું સુબીરજી છું, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું, જગતની ઇન્તા વ્યવસ્થિત શક્તિ કરતા છે. આ રૂટમાં દવા નાખી દીધી. હવે આ તમારી સામે જે કઈ પણ સંયોગો આવે વ્યવહાર આવે છે એ વ્યવહારને તમારા દ્રષ્ટિથી જોવો એટલે ફાઇલોનો સંભાવ નિકાલ થવા માંડે તમારો. રાઈટ. કોઈ વ્યક્તિ જોડે તમારો સંભાવ નિકાલ નથી કરવાનો. બરાબર. તમારી બિલીફ જોડે તમારો સંભાવ નિકાલ કરવાનો. બિલીફ ને તમારે જે છે કે જે રોંગ બિલીફ છે એને રાઈટ કરવાનો ભાગ લેવાનો. રાઈટ. આ તમને કે ના સમજાય? હા. આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી, એટલે તારી બિલીફ સમિત થઈ ગઈ એટલે ફાઇલ 1 નો સંભાવ નિકાલ થઈ ગયો. એના આધારે જે ફાઇલોનો સંભાવ નિકાલ થઈ ગયો. सुमित जी बात समझे क्या ना समझे? हाँ. तो इसमें वो लोभ की भी बात किया हुआ था, तो लोभ कैसे आता है इसके अंदर? लोभ આવે પણ એનો રૂપ શું છે? અજ્ઞાન છે. અજ્ઞાનના આધારે રાગ દ્વેષ થાય છે. પછી રાગ દ્વેષમાં તમારી પાસે વિભાજન થાય છે. રાગ પડે છે તે કે લોભ અને માયાને લાગુ પડે છે. અને દ્વેષ કોને લાગુ પડે છે? તો કે આ ક્રોધ અને માનને લાગુ પડે છે. રાઈટ. હા સમજે ને? હવે અજ્ઞાન ઉડ્યું એટલે રાગ દ્વેષ જતા રહે. રાગ દ્વેષ ક્રોધમાન માયલોભ જતા રહે. હવે અજ્ઞાન ઉડ્યું જતા રહે, ક્રોધમાન માયલોભ જતા રહે. 8 પ્રકારના કર્મોમાંથી આત્મઘાતીય કર્મથી મુક્ત થયા. અને હવે આત્મઘાતીય કર્મ રહ્યા તો એ તમારે જોવા જાણવાના રહ્યા તમારું. વાત સમજાય કે ના સમજાય? તમને કે આ વ્યવહાર દ્રષ્ટિ ને નિશ્ચય દ્રષ્ટિ એ રીતે તમારે આખી દ્રષ્ટિ નિર્મળ થઈ એટલે નિર્મળ દ્રષ્ટિ તમને એઝ ઇટ ઇઝ બતાવશે, એઝ ઇટ ઇઝ દેખાડશે. હવે એઝ ઇટ ઇઝ એટલે તમારે સંભાવ રહેશે એટલે કર્મ છે એ સંભાવ નિકાલ થશે એટલે આત્યંતિક. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? આ રીતે આખી આ વસ્તુ છે બધી. બરાબર. એટલે સબ્જેક્ટ લીધો વાત સમજાય કે ના સમજાય? એ રીતે માન છે, માયા છે, ક્રોધ છે, આ બધી વસ્તુ એની લાગુ પડે બધી વસ્તુ. એટલે ખાલી ત્યાં આગળ એ વસ્તુ સમજવાનો ભાગ રહે છે કે આ બિંબ છે કે પ્રતિબિંબ છે. આ તમને પ્રતિબિંબ છે. છે તો પ્રતિબિંબ શેનાથી બન્યું? તો કે બિંબ થી બન્યું. પછી બિંબ શેનાથી બન્યું?
હવે તમારી બિલીફ બરાબર થઈ જાય એટલે બીમ બરાબર થઈ જાય, અને બીમ બરાબર થઈ જાય એટલે પ્રતિબિંબ બરાબર થઈ જાય. બરાબર. એટલે એટલે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન જે સંવત્સરીના છે આ રીતે કરવાના ભાગને. છેલ્લે તમે જે કે બિંબથી પ્રતિબિંબ તરફ આવો, પ્રતિબિંબથી તમારે બિલીફ તરફ આવો તમારે, અને પછી નિશ્ચય દ્રષ્ટિને જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે એ તમારે આખી સમજણ ઉભી થઈ જાય એટલે તમારું જે બિલીફ છે એ સમ્યક થઈ જાય. એ બિલીફ સમ્યક થઈ એટલે તમારું બિંબ બરાબર થઈ જાય, અને બિંબ બરાબર થઈ જાય એટલે પ્રતિબિંબ બરાબર થઈ જાય. પછી ખાલી બીજું કશું રહે નહીં. આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આ રીતે કરવાનો ભાગ રહ્યો. સાચું ને? પછી કરતા કરતા ખાલી જોવા જાણવાનો ભાગ જ રહે એટલે તમારે સમય વિહારી થઈ જાવ. બરાબર. એટલે અનુભવ કરતા કરતા તીર્થંકરોને અનુભવ કરતા કરતા શું થઈ ગયું કે પદ્માસન વાળીને બેસી ગયા. વાત તમને કેવા સમજાય? હવે પદ્માસન બેઠા તેમ છતાં જગત ચાલ્યા જ કરે છે બધું. શું હવે જગત ચાલ્યા કરે છે એટલે જે એનું કરતા પણ ભોગતાપણાનું જે કઈ પણ ભૂત વળગ્યું છે તમારે, એટલે આરમ અને પરિગ્રહ, એટલે હું કરું છું એ આરમ કહેવાય, અને હું સુબી ગયું છું એ પરિગ્રહ કહેવાય. વાંચો ને એ તમારો પથારો પાથર્યો છે તે આટો પાડવાનો ભાગ રહે તમારો. કબીરજી વાત સમજે કે ના સમજાય? બરાબર. આખ્યા દાદા 5 દ્રષ્ટિ આપી છે ને 5 દ્રષ્ટિથી તમારે વ્યવહાર કરો ને એટલે યથાર્થ અક્રમ વિજ્ઞાનનું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થાય, અથવા તો યથાર્થ અક્રમ વિજ્ઞાનનું પર્યુષણ પર્વ ઉજવ્યું કહેવાય. કબીરજી વાત સમજે કે ના સમજે? કે જે 5 આજ્ઞા દિયા હોય એ 5 આજ્ઞા ખરેખર એક પ્રતિક્રમણીય. હા, એક પ્રકારનું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન છે, અને આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થાય એટલે સામાયિક થાય એટલે 100 સમયમાં પછી રહે. બરાબર. જોયા જ કરે કશું જ એને આશ્ચર્ય પ્રશ્ન કે અટકી જવાનું ભાગ ના રહે. મત ઉભો ના થાય, મતભેદ ઉભો ના થાય, મનભેદ ઉભો ના થાય, તનભેદ ઉભો ના થાય. બરાબર. આ રીતે આખી આ બધી વસ્તુ છે. बराबर. हाँ समझाए बराबर. समाधान थયું કે ના? मूल जो मान्यता रॉन्ग है वही इसके ऊपर बात किया हुआ है ना. जे હું સુબીરજી છું એ જ માન્યતા એ જ मतलब चेंज करने का है. बस છે વાત સમજાય કે ના સમજાય? હવે એટલું બધું ગુચર ગયું છે, વાત સમજાય કે ના સમજાય? હવે તમે ક્યાં ને ક્યાં જગત ને ખસેડવા જશો તો એ ગુચાશે વાર. સંજોગ ને ખસેડવા જશો તો ગુચાશે વાર. વ્યક્તિને ખસેડવા જશો તો ગુંચાશે વાર. તમારું દિવસો ખસેડવા જશો તો ગુંચાશે વાર. બરાબર. દાદા ખાલી દ્રષ્ટિ ફેર જ કરે કે દોષ દ્રષ્ટિમાં હોય, અવસ્થામાં ના હોય. રાઈટ. દોષ અવસ્થામાં ના હોય એ સમજે ગયું એટલે જગત સંજોગ વ્યક્તિ વસ્તુને ખસેડવાનું ના રહ્યું, જેમ છે તેમ જોવાનું રહ્યું. એઝ ઇટ ઇઝ જોઈએ જોવાનું, ગુણધર્મોથી જોવાનો ભાગ રહ્યો તમારો. રાઈટ. એઝ ઇટ ઇઝ ગુણધર્મથી જોયું એટલે યથાર્થ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થઈ ગયું એટલે પર્યુષણ પર્વ તમારું પરફેક્ટ થઈ ગયું. બરાબર. વાત તમને ક્યાં સમજાય? આમાં અમુક પ્રકારના શબ્દો આ અંદરનો મને મૂંઝવે છે એવું વાક્ય પણ ના બોલાય. બહારનો મને મૂંઝવે છે એવું વાક્ય પણ ના બોલાય તમારું. રાઈટ. એટલે અમારે ત્યાં પર્યુષણમાં એક જણે કીધું તમારે ઉદયભાઈ કે અંદરનું મૂંઝવે છે એમ કે અંદરનું કોઈ મૂંઝવતો નથી. વાત સમજે કે ના સમજાય? બહિર્મુખ દ્રષ્ટિ છે એટલે મૂંઝવે છે, અંતર્મુખ દ્રષ્ટિ છે એટલે મૂંઝવે નહીં તમારું. ઘણી વાર અમુક ટાઈપની વાતો નીકળે એટલે એમાંથી અમુક પ્રકારના શબ્દ રચના બને એટલે દરેક પોતપોતાની શબ્દ રચનાનું મિનિંગ પોતપોતાની રીતે કાઢી નાખે. બરાબર. વાત સમજે કે ના સમજાય? એ પોતપોતાની રીતે કાઢી નાખે એટલે કે અંદરનો મૂંઝવે છે. અંદરનો કશું મૂંઝવતું જ નથી. અંદર એકચ્યુઅલી શું છે કે બહિર્મુખ દ્રષ્ટિ એટલે એ તમારો અંદર થવા મળશે. દ્રષ્ટિ તો અંદરનું એ પ્રમાણે થવા મળશે બધું. સામાન્ય રીતે હું જૈમિક છું એ બહિર્મુખ દ્રષ્ટિ છે. બરાબર. હું કરું છું એ બહિર્મુખ દ્રષ્ટિ છે. બરાબર. આમ હોવું જોઈએ બહિર્મુખ દ્રષ્ટિ છે. આમ ન હોવું જોઈએ એટલે એ ક્રિયાકારી થાય છે. આમ હોવું જોઈએ સમજણ છે એ અંદર એ પ્રકારનું બધું પરિણમન થયા કરે. પણ ખરેખર આ બધું બોલે છે ને બહિર્મુખ દ્રષ્ટિ છે.
આ સમજે ને? પણ બહિર્મુખ દ્રષ્ટિ છે એટલે ખાલી પ્રશ્નોત્તરીથી અને એ બહિર્મુખ દ્રષ્ટિ જે છે એ અંતર્મુખ દ્રષ્ટિ થાય. બરાબર. કોઈ કથા પ્રવચન કે વ્યાખ્યાનથી અંતર્મુખ નહીં થઈ શકે. રાઈટ. ઇમોશનલ થશે, ઉપરથી એને ડિપ્રેશન આવશે, લઘુતા ગ્રંથિ થશે. મને લોભ હેરાન કરે છે, મને લોભ હેરાન કરે છે, મને માન હેરાન કરે છે, મને માયા હેરાન કરે છે, મને આમ હેરાન કરે છે. વાત સમજાય કે ના સમજાય? દાદા ભગવાને એ બધી વસ્તુને જ્ઞેયમાં મૂકી દીધું. હા હા, જોયા કરો. કે ના સમજાય? એ બધું જ્ઞેયમાં મૂકી દીધું. એટલે એ જ્ઞેયમાં મૂકી દીધું એટલે આપણે એ રીતે જોવાનો ભાગ રહ્યો. એ રીતે જો નથી, નહીં તો ડિપ્રેશન આયા જ કરશે. આમ થાય છે, તેમ થાય છે, ફલન થશે. હવે આપણે જોવાના છે, પણ કયા દાદા? વાત સમજે ને? કયા દાદાને જોવા? આપણે દાદાને જોવા, પણ કયા દાદા? સમજાય? તો કે તમારી સામે એક સંયોગ આવ્યો છે, એમાં બહિર્મુખ દ્રષ્ટિ છે એટલે જીવ ભાગ છે. એ તમારે એની અંદર વિગતમાં જાઓ એટલે કરતા 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 અંતર્મુખ દ્રષ્ટિ થશે. એ દાદા થયા. વાત સમજાય કે ના સમજાય? એટલે ધારો કે ઊંધા સીધાનો દાખલો આપું છું કે આખું જગત તો એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી. એ અંતર્મુખ થયો કે ના થયો? એ અંતર્મુખ થયો એટલે એ દાદા થયા. એટલે આ રીતે દાદા દેખવાના. પણ કે ના, આપણે તો દાદા જોવાનું, બીજું બધું નહીં જોવાનું, કોઈના દોષો નહીં જોવાનું, નહીં જોવાનું. એટલે ભાઈ જે શું છે એને બધું આપ્યું છે એટલે બધું દેખાશે તો ખરું જ ને? જેમ છે તેમ દેખાશે ને? શું કહો છો? હા, બરાબર છે. ચોરી કરતો હોય ને તમે જોવા તો એ દેખાવાનું બંધ થઈ જશે? નહીં થાય. તો કોઈ ખૂન કરતો હશે તો દેખાવાનું બંધ થઈ જશે? નહીં. હા, તો મને કોઈ સારું કરતો હશે દેખાવાનું બંધ થઈ જશે? નહીં. નહીં દેખવું એનું મિનિંગ તો સમજવું પડશે કે નહીં સમજવું પડશે? કે ખરેખર કરે છે કે કોઈ કરાવે છે? કરાવે છે. વાત સમજાય કે ના સમજાય? હવે એ કરતા નથી પણ એનું કર્મ એની પાસે કરાવડાવે છે. વાત સમજાય કે ના સમજાય? તો હવે એ કરાવે છે એવું સમજીએ ને એનું કર્મ કરાવે છે તો પછી તમારે એ ચોર તરીકે નહીં દેખાય કે ખૂની તરીકે નહીં દેખાય. બાકી તો જ્યાં સુધી બહિર્મુખ દ્રષ્ટિ છે તો એ ચોર દેખાશે, ખૂની દેખાશે, લબાડ દેખાશે, હિંસક દેખાશે, બધું દેખાશે કે નહીં દેખાય? પણ એ ત્યાં આગળ તમે આ દ્રષ્ટિથી જોશો તો પછી એ રીતે તમે નિર્દોષ દેખાશે તમારા. ચાહીને નિર્દોષ જોવા જશે તો નહીં દેખાય. દાદાએ દ્રષ્ટિ આપી ને કે તીર્થંકર કેવી રીતે થયા, જ્ઞાની પુરુષ કેવી રીતે થયા, નિર્દોષ શુદ્ધ જોયા. તો ત્યાં આગળ પ્રશ્ન શું થાય કે માન્યમાં નથી આવતું. સમજાય કે ના સમજાય? તો દાદાએ કીધું તમે સાચું જાણવું હોય તો જણાવું તમારે કે આ જગત કરતા કેટલા છે કે કોઈ નથી. એટલે એ રીતે એને નિર્દોષ બતાવે. તેમ છતાં કે મને દોષિત દેખાય છે તો દાદાએ ત્યાં પ્રશ્ન કર્યો કે આખું જગત દોષિત અમુક જ દેખાય છે? તો કે અમુક જ દેખાય છે. હવે અમુક દેખાય છે અને અમુક આખું જગત નથી દેખાતું. તો જે નથી દેખાતું ત્યાં આગળ શું દ્રષ્ટિ આપી કે હી ઇઝ ગુણમેન. અને અમુક દેખાય છે અને અમુક નથી દેખાતું એટલે સારા લાગે છે અને ખોટા લાગે છે. તો કે આફ્ટર ઓલ આપી. હવે આ દ્રષ્ટિ આપી એટલે એ રીતે તમે એને ચોર તરીકે ના જોયો, ખૂની તરીકે ના જોયો, લબાડ તરીકે ના જોયો. વાત સમજાય કે ના સમજાય? આજે આવો છે પણ નહીં થાય. આજે આવો છે પણ ગઈકાલે આવો નતો. બાકી પહેલી દ્રષ્ટિથી તો ચોર જ દેખાશે ને કે ખૂની દેખાશે કે લબાડ. આપણે પેલા ખરાબ જોવાનો નહીં, પણ કેવી રીતે જોવાનો નહીં? આખી એક પ્રક્રિયા છે. ખરાબ જોવાનો નહીં એટલે ખરાબ દેખાય છે માટે ખરાબ જોવાનો નહીં એવું વાક્ય બને છે. નહીં જોવાનો તો એ 5 આજ્ઞા વાપરો તો તરત જ ખબર પડશે કે આ ખરાબ છે જ નહીં. એને એનું કર્મ નચાવે છે. બરાબર. પેલો ખૂન કરે છે તો એનું કર્મ એને ખૂન કરાવે છે. પેલાનું ખૂન થાય છે તો એનું કર્મ એવું છે માટે એનું ખૂન થાય છે. એક્સિડન્ટ થાય છે સમજે ને?
તો એ આખી હમ વાત જોવાનો ભાગ હતો. એ રીતે તમે પછી એને ખૂની તરીકે નહીં જુઓ, હમ હમ એને એને કે નિર્દોષ તરીકે જોશો બેને. હમ 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 એ તમારે કરુણા દ્રષ્ટિ, બેની ઉપર તમારી કરુણા દ્રષ્ટિ ઊભી થશે. તમારે રાઈટ રાઈટ એને કેવું કર્મ કર્યું છે, તો કે જો એને આવી રીતે મૃત્યુ થાય છે, રાઈટ આ કર્મ કરશે તો એને કેવો ભોગવટો આવશે, એને આ બધું કરે છે, એ કરુણા દ્રષ્ટિ હશે. રાઈટ રાઈટ દયા નહીં હોય, કરુણા હશે તમારી. હા વાત સમજે કે ના સમજે? સુબીરજી વાત સમજે કે ના સમજાય? हाँ 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 कि अपने जो थर्ड आज्ञा है भावस्ती शक्ति, निर्दोष देखने का वही चाबी है. હા, તો કે નિર્દોષ જોવામાં વ્યવહાર દ્રષ્ટિથી પણ નિર્દોષ જોવાય અને નિષેધ દ્રષ્ટિથી પણ નિષેધ જોવાય, પણ બે એક જ સમયમાં. બરાબર નિયંત્રણ વ્યવસ્થિત શક્તિ કરતા છે એ તમને સ્થિર કરે છે. એટલે બુદ્ધિ પ્રમાણે ના ચાલો, મન પ્રમાણે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર પ્રમાણે ના ચાલો. એટલે મન બુદ્ધિ ને જ્ઞેય તરીકે મૂકવા માટેનું આ છે. એટલે કે તોડફોડ કામ પણ તમારે વ્યવસ્થિત શક્તિનું કામ છે, અને સપ્લાય કરવાનું કામ પણ વ્યવસ્થિત શક્તિનું કામ છે. એટલે મન બરાબર અહંકાર તમને હેરાન ના કરે, રાઈટ ક્રોધમાન માયારૂપ તમને હેરાન ના કરે, રાગદ્વેષ તમને હેરાન ના કરે. આ વ્યવસ્થિત શક્તિ સમજો તો. વાત સમજાય કે ના સમજાય? આ વ્યવસ્થિત શક્તિ સમજાય એટલે ક્રોધમાન માયેલો જ્ઞેય થઈ જાય, હા હા રાગદ્વેષ એ જ્ઞેય થઈ જાય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર જ્ઞેય થઈ જાય. આવી રીતે છે બધું. એટલે પાંચ આજ્ઞા એ જ દાદા ભગવાન છે, પાંચ આજ્ઞા એ જ મહાવીર છે, પાંચ આજ્ઞા એ જ સિમંદર સ્વામી છે. વાત સમજે કે ના સમજે? રાઈટ પાંચ આજ્ઞાથી તમારી સામે જે વ્યવહાર આવે છે એ વ્યવહારને જોવાનો ભાગ રહ્યો તમારો. રાઈટ હવે એ રીતે તમે જોશો તો બાય ડિફોલ્ટ જ ક્રોધમાનમાં એ લોકો જ્ઞેય થઈ જશે. બાય ડિફોલ્ટ જ મન બુદ્ધિ ચિત્ત અહંકાર જ્ઞેય થઈ જશે. બાય ડિફોલ્ટ જ તમારે રાગ દ્વેષ જ્ઞેય થઈ જશે. બરાબર હવે આની અંદર કશું ચાલી ના શકે. મને આમ હેરાન કરે છે, મને આમ હેરાન કરે છે, મને આમ કરે છે, મારે આમ જ કરવું છે, આમ છે, આ બધું કર્યું, આ કર્યું, આ ના કર્યું, આમ કર્યું, ફલાણું કર્યું. વાત સમજાય કે ના સમજાય? કશું જ ઇમોશનલ પણ કોઈ પણ પ્રકારનું ચાલશે નહીં. અક્રમ વિજ્ઞાન કોઈ પણ ઇમોશનલ પ્રકારની વાણીઓ ચાલશે નહીં. રાઈટ વાત સમજાય કે ના સમજાય? અક્રમ વિજ્ઞાનમાં તમારે નોર્મલ વ્યવહાર જોશે, મન વચન કાયાનો નોર્મલ વ્યવહાર જોશે. વાત સમજે કે એટલે કેવી રીતે નોર્મલ છે? તો કે દાદા જયારે અમેરિકા જવાના હતા તો પહેલા તો ના જાય એના માટેના અમે બધા આપતા પુત્રો પ્રયત્ન કરતા હતા. પછી ખબર પડી કે ભાઈ પાસપોર્ટ આવી ગયો, વિઝા આવી ગઈ, ટિકિટ આવી ગઈ, જે બધી વસ્તુ છે ને બધું નક્કી પણ થઈ ગયું છે. એટલે પછી તો કે ભાઈ દાદા તમે આટલા ટાઈમ જવાના છો તો અમારે શું કરવું? તો દાદા એ રીતે પછી માર્ગદર્શન ને બધી વસ્તુ આપી. વાત સમજે કે ના સમજે? દાદા ગયા અને પછી એકાદ મહિનો સુધી દાદા જે માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે રહે, બાકી બધું કાચું પડ્યું. 4 મહિના દાદા આવ્યા, દાદા કઈ પૂછવું ના પડ્યું ને અમારે કઈ બોલવાનું ના થાય, બોલાઈ જ ગયું કે દાદા તમે જે કીધું એ અમારો મહિનો રહ્યો ને બાકીનું બધું કાચું પડ્યું. દાદા સાંભળે છે અને 2 મિનિટ મૌન રહે છે, પછી કે ખરેખર તું કોણ છું? ને તો એટલું સ્પષ્ટ કીધું કે ખરેખર હું જે શુદ્ધાત્મા છું. બીજા વર્ષે ગયા, બીજા વર્ષે બધું માર્ગદર્શન લીધું, 2 મહિનો સારું ચાલ્યું, પછી પાછું કાચું પડી ગયું. બીજા વર્ષે આવ્યા બધું કહી દીધું. વાત સમજાય કે ના સમજાય? ત્યારે એમને પ્રશ્ન કર્યો કે કોણ ખાય છે? તમારીથી કીધું જેમીસે થાય છે, કે તને નથી તો જેમીસે થાય છે. બસ આટલું જ કર્યું. આ કર્યું, આની અંદર આ તમને સ્વભાવમાં બેસાડી દીધા. રાઈટ હવે ક્યાં ઇમોશનલ વાણી કરવાની રહી ખરી? નહીં રહી. દાદા ગયા પછી પણ કે આપણે ઇમોશનલ બોલવાનું રહ્યું ખરું કે આમ છે કે તેમ છે? વાત સમજાય કે ના સમજાય? આ ઢોકળું મને નચાવે છે કે આ કોથળો મને નચાવે છે કે આમ કરે છે કે તેમ કરે છે, એવું કઈ બોલવાનું રહ્યું ખરું બધી વસ્તુ? નહીં. તારા દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો છે અને આ રીતે કરીને કરવાનું રહે. હવે આ બધા પ્રોબ્લેમ શેના આધાર થાય છે? તે કે પ્રતિબિંબને આપણે બિંબ માનીએ છીએ. સમજે કે ના સમજાય?
ત્યારે હમ, અમુક દ્રષ્ટાંતથી કે દાખલાથી ખબર પડે કે ભાઈ આ તો પ્રતિબિંબ છે. હમ, હવે દર્પણ એક હોય તો સુબીજી એક જ દેખાય અને એના લાખ ટુકડા હોય તો લાખ સુબીજી દેખાય, પણ હમ. એ દેખાય છે સુબીજી છે જ નહીં. નહીં, નહીં. નથી દેખાતા એ સુબીજી છે, બરાબર. દર્પણમાં દેખાતા જ નથી. સમજ કે ના? નહીં. પણ એ કાયમના છે. હમ, એ તમારા ટુકડા થશે એટલે વધતા જ જશે તમારું બધું. હવે આ રીતે કરે તો જે અક્રમ વિજ્ઞાનનું પર્યુષણ પર્વ યથાર્થ કહેવાય. અક્રમ વિજ્ઞાન આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન સામાયિક થયું કહેવાય. રાઈટ. એટલે વસ્તુથી સમજવું પડે કે નહીં સમજવું પડે? હા, હા, હા. એટલે આ વસ્તુ સમજો તો આપણું કામ થઈ જાય, ના સમજો તો આ તો બધું ચાલ્યા જ કરવાનું બધી વસ્તુ. એટલે અક્રમ વિજ્ઞાન એટલે કોઈ રીતે એક અંશ પણ ઇમોશનલ થવા જેવું નથી. બરાબર. હમણાં તેવું થઈ જાય તમારાથી, લવાઈ થઈ જાય કે હિંસા થઈ જાય કે કઈ બી થઈ જાય તો ઇમોશનલ થવા જેવું નથી. બરાબર. હતું ને કે ના સમજાય? દાદા એવું જ્ઞાન આપેલું છે. તું કોણ છે ને કોને થાય છે इसमें सब आ गया. સુબીરજી વાત સમજાય. બરાબર. સમાધાન થયું કે બહુ ના? સરસ, બહુ સરસ. હા, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. કાલે મળીશું. અમી બેન બોલો, શું કહો છો સુબીરજી? કાલે મળીશું. પાછા તો મળીશું. કાલ છે બુધવારનું છે મારો. જય સચ્ચિદાનંદ. જય મિશાનજી. અમી બેન બોલો. જય સચ્ચિદાનંદ. મિચ્છામી દુક્કડમ. જય મિશાનજી. અમી દુક્કડમ બોલો અમી બેન. હમણાં આપણે વાત થઈ ને કે અક્રમ માર્ગમાં આપણને હવે ઇમોશનલ પણ રહ્યું નહીં, અને આજે સૂત્રમાં સવારે પણ અમને સત્સંગમાં આજે સ્વાધ્યાય થયો કે વ્યવહાર ડ્રામા જ છે, એને જોયા કરવાનું, બીજું કશું નહીં. તો હવે આમાં મને હજી રિવિઝન કરાવો જયમેશાનંદજી કે વ્યવહાર ડ્રામા જ છે, તો હવે આ ડ્રામાના ભાગમાં જે આપણી ભૂમિકા છે, જે રિહર્સલ થઈ ગયું છે, એ આજે અમીના ભાગમાં બધું ભજવવાનું છે, રાઈટ? હા, એ રિહર્સલ છે, એમાં હવે કોઈ ચેન્જ નહીં થાય. પણ આજે આપણને જ્ઞાન મળ્યું, આપણે છૂટા પડી ગયા હવે અમીથી, તો એની સાથે હવે આ ડ્રામાને જોવામાં અમીના ભાગમાં ઇમોશનલ પણ ના થવું જોઈએ કે આપણા ભાગમાં ઇમોશનલ પણ ના થવું જોઈએ? એટલે અમીના ભાગને જોઈને આપણે ઇમોશનલ થઈ ગઈએ છીએ. કરેક્ટ. અમી તો જે છે એ તો કોઈના હાથમાં છે જ નહીં. હા. અને અમીમાં ફેરફાર પણ નહીં થાય. વાત સમજાય કે ના? બરાબર. હા. એ પૂર્વે બધું રિહર્સલ થઈ ગયું છે, અત્યારે તો એ શું થાય છે કે એ રજૂ થાય છે. હા, પ્લે થઈ રહ્યું છે. હા, રજૂ થાય છે. પ્લે થઈ રહ્યું છે. વાત સમજાય? હા. આખું જગત એના સ્વભાવમાં, તું તારા સ્વભાવમાં છે, એટલે આ અહીંયા આપણે ડિસ્ટર્બ થઈએ છીએ. આપણે ડિસ્ટર્બ થઈ ગયું. હા. કે ના સમજાય? એટલે આમાં ક્યારે કહેવાય કે તમને તમારું મૂળ સ્વરૂપ મળી ગયું. બરાબર. મૂળ સ્વરૂપ મળી ગયું એટલે કેવી રીતે પાછું મળ્યું છે કે વ્યવહાર દ્રષ્ટિથી હું અમી છું અને નિશ્ચયથી શુદ્ધાત્મા, એટલે મૂળ સ્વરૂપ આવી ગયું. હા, એવી રીતે જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, રહેવાય કે ના રહેવાય જુદી વસ્તુ છે. બરાબર છે. તમે શુદ્ધાત્મા છો 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 જ. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. તમને પાકું થશે તો પછી એ ડિસ્ટર્બ નહીં થાય તમારે. વાત સમજાય ને? પણ ક્યારેક હજી વચગાળાનો દરેકનો ભાગ એવો છે એટલે ક્યારેક લેંગ્વેજ બોલીને તમને એ કરાવડાવે છે બધી વસ્તુ. વાત સમજાય? સીટ ઉપરથી ખસી જાય છે, તન્માય આમ થઈ જાય છે, હજી આટલું ઠેકાણું ના પડ્યું, હજી આમ નથી થયું, તેમ થઈ ગયું, એ બધી શૈલી થઈ ગઈ. વાત સમજાય કે ના સમજાય? એ ટાઈપ એ બધી શૈલી ચાલે નહીં બધી વસ્તુ. બરાબર. આપણે 24 તીર્થંકરો મોક્ષે જતા રહ્યા, 24 અવતારો મોક્ષે જતા રહ્યા. હા. અને આપણે એના પછી હજી આપણો જન્મ થયો એટલે કેટલો બધો માલ ભરેલો હશે. સમજે ને? પણ છતાં હું શુદ્ધાત્મા છું. હા. સમજ? એટલે તમે તમારા સભામાં આવ્યા એટલે તમે ડિસ્ટર્બ નહીં થાઓ.
તો અમિત તો પેલું પેલું કે ને કે દર્પણ ટાઈપનું પ્રતિબિંબ છે. પ્રતિબિંબ છે. હા એ વાત સમજે ને, એ તો હા પણ હોય તો અમી એક જ દેખાશે અને લાખ ટુકડા થશે તો અમી લાખ દેખાશે. લાખ દેખાશે. હા બાકી નથી ને, વાત સમજે ને, એકે નથી. એ અમી હા પ્રતિબિંબની અંદર અમી છે જ નહીં. છે જ નહીં. હા બિંબ છે તો પ્રતિબિંબ છે. હા બિંબ છે તો પ્રતિબિંબ. અને હા બિંબ શેનાથી છે તો બિલીફ છે એના આધાર છે. હા બિલીફ ના આધારે છે. વ્યવહાર દ્રષ્ટિથી હું અમી છું, નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધ આત્મા છું. જગતની અંદર હા શક્તિ કરતા છે, રહેવાય કે ના રહેવાય, પણ એટલું સ્પષ્ટ છે કે નહીં? હા સ્પષ્ટ છે આપણને. હા ઉડી ગઈ. બરાબર. હા તો બિલીફ ઉડી ગઈ એટલે તમે બિલીફ ઉડી ગઈ. તમે હવે સ્વચ્છ થયા એટલે જોનારા થાય તમારે. જોનારા થયા. હા જોનારા થાય હા એટલે તમે હમ જોવાનો ભાગ રહ્યો તમારો બધી શું. બરાબર. હવે તમારે જોનારા થાય એટલે તમારો વિચિત્ર વ્યવહાર કોઈને વ્યવહાર કોઈને કહેવાની જરૂર નથી રહેતી. હા વાત સમજાય કે ના સમજાય? હા બરાબર છે. તમે તમારા વ્યવહારને જોનારા ને જાણનારા થયા એટલે નિર્જરા થઈ ગઈ. નિર્જરા થઈ ગઈ. હા તમારો વ્યવહાર બીજાને કહેશો તો હા આ તાલુકા પ્રતિક્રમણ પ્રત્યે ખ્યાલ નથી. હા હા કરેક્ટ કરેક્ટ કરેક્ટ. તમને કયા સમજાય? હા સમજાઈ ગયું. હા ઈશ્વરે તમે આખા જગતને એ તો છેતરવાની વાતો છે. હા 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 લોકોને ઇમ્પ્રેશન ના પ્રભાવ પાડવાની વાત છે. એટલે લોકોને ફસાવાનો ભાગ, એટલે નવું જગત ઉભું થશે. હા 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 કપટ નો ભાગ છે. હા તમે તમારો દોષો બતાવશો, લોકોને નથી બતાવવાના, હા તમારે જોવાના છે. હા મારે જોવાનું છે. ને તમારે હા જોવાના છે. અને તમે એનાથી જુદા છે. જે દોષ કરે છે એનાથી જુદા છે. હા હા દોષ કરનારો જુદો છે, હું જુદો છું. હા એનાથી પણ હું જુદો છું. હું તો બે થી જુદો છું. જોનારો ને જાણનારો છું. બસ આટલું જ. જોનારો જાણનારો છે. હા રાઈટ. વાત સમજાય કે ના સમજાય? હા સમજાઈએ. હા સમજાય. મારા દોષનો ઢીંડોરો પીટશો તો તમે ફસાઈ જશો. ફસાઈ જશે. બરાબર છે. જોવાના છે અને બીજા કોઈને બતાવવાની જરૂર નથી રહેતી. હમ ખાલી જ્ઞાની પુરુષને બતાવવાની છે, જગતને બતાવવાની જરૂર નથી રહેતી. હા જીન કે જીનેશ્વરને બતાવવાની જરૂર છે. એને આલોચના કહેવામાં આવે છે. આલોચના. હા વાત સમજાય કે ના સમજાય? હમ હવે ધારો કે જીન કે જીનેશ્વર નથી તો હા જીન કહેવાય અને કોને જીનેશ્વર કહેવાય એની પરિભાષા તમને ખબર હોય હા ને, તો એ હા પરિભાષાના હિસાબે તમારી અંદર એ પ્રકારનો જીન ખુલ્લો થયો છે. એટલે જ્ઞાની ભાગ ખુલ્લો થયો છે. હા અને જીનેશ્વરની પરિભાષા ખબર છે તો એ પ્રકારનો જીનેશ્વર ભાગ તમારો ખુલ્લો થયો છે. એ સર્વંશે નથી પણ અંશે કરીને ખુલ્લો થયો છે. હા વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. એટલે એની જોડે એ તમારે વાત કરવાનું છે. જગતને તમારા દોષોનું પ્રદર્શન કરવાનું જરૂર નથી રહેતી. અને જગત નથી. પ્રદર્શન કરવાનું જશે તો ભટકી મળશે. હા વાત સમજાય કે ના સમજાય? હા બરાબર. એટલે બહાર કશે રિપેર નથી કરાવવાનું, આપણે જાતે જોઈને એનું રિપેર કરાવવાનું. કેમ કે આપણી પાસે હવે બધી રિપેરની દાદાએ ચાવી આપી દીધી છે. તમારા ગમે તેવો આવે તેમ છતાં હું શુદ્ધાત્મા છું એ યથાર્થ કહેવાય. યથાર્થ કહેવાય. હા હું શુદ્ધાત્મા છું. ગમે તેવું સારું આવે તો હું શુદ્ધાત્મા છું, હા અને ખોટું આવે તો હું શુદ્ધાત્મા છું. હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. એ પ્રતીતિ તમારી જરૂર ના જોઈએ. રાઈટ રાઈટ. એટલે આમાં જેમ એવું કહેવાય કે જયારે રિહર્સલ થતું હતું ત્યારે આપણે હતા અને અત્યારે પ્લે થઈ રહ્યું છે ત્યારે આપણે છે. એટલે ત્યારે આપણામાં એટલી સત્તા નહોતી કે એને બચાડવાની, પણ અત્યારે આપણને સત્તા દાદાએ આપી કે તમે આજે રિહર્સલ કર્યું તો એમાં ઘણી બધી ભૂલો હતી, એવું ને? અને આજે પ્લે એકચ્યુઅલી કેવું છે કે ક્યારેક કોઈ પણ તમે વ્યવહારની અંદર જોજો, વાત હા સમજાય તો કે હા સામાન્ય રીતે ગમે તેવું એમ કે અદ્ભુત જ્ઞાન મળે છે, હમ પણ તેમ છતાંય તમારી મોમેન્ટ શેના આધારે છે? લોક સંજ્ઞાના આધારે છે. લોક સંજ્ઞાન. હા ના હિસાબે છે, લોક ભયના હિસાબે છે. વાત સમજાય કે ના સમજાય? હા સરસ સમજવાનું તમને જ્ઞાન મળેલું અને તેમ છતાં જ્ઞાન બગાડી નાખો છો. હમ વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. ચારિત્રમોમાં જોજો, ચારિત્રમો આખો જોજો, એ લોક સંજ્ઞા પ્રમાણેનો ચારિત્રમો છે. હા
લોક વ્યવહાર પ્રમાણે છે, લોક લાજ પ્રમાણેનો જ છે. વાત સમજાય ને? હા હા એટલે તો આપણે નિખાલસતાથી બોલી કે વાતચીત નથી કરી શકતા, પ્રશ્નોત્તરી નથી કરી શકતા. હા એટલે લોક સંજ્ઞા છે, લોક વ્યવહાર છે, લોક લાજ છે. વાત સમજાય કે ના સમજાય? આ હા ભરેલા બરાબર. વસ્તુ છે. હવે અહીંયા તમે તમારે લોક સંજ્ઞા ને લોક લાજ ને લોક ભય ઉડાડી દીધો કે તમે શુદ્ધાત્મા જ છો. રાઈટ. મારી ભૂલ કોઈને બતાવવાની નથી, તમારે જાણવાની છે કે આ આવું છે, આવું છે, આવું છે, આવું છે. બસ તમારે જાણવાની છે, કોઈને બતાવવાનું નથી. હવે કોઈને બતાવ લાગે પણ તમે જાણવામાં ક્યાં તમને બીક લાગે? હા ના લાગે. વાત સમજાય કે ના સમજાય? હા હા આપણે દોષને બાજુ પર રાખીએ, પણ ધારો કે શરૂઆતમાં ધારો કે જન્મ થતો કોઈ પણ પ્રકારનું સૂઝબૂઝ કે વિવેક હતો ખરો? હા ના નતો. હવે સૂઝબૂઝ કે વિવેક નતો એટલે શું મા બાપ તો ઉકેલામાં નાખી દેશે તમને? નહીં. નહીં નાખે. એને ખબર છે કે ગર્ભમાં આવે એટલે બાળકની આવી અવસ્થા થઈ જાય, આવી દશા થઈ જાય. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે હા કેમ ટાઈપનું હોય તેમ છતાં આ વિકલાંગ છે કે રોગી છે કે એવું નથી, માં એને સાચવે જ તમારે બધું. બરાબર. સાચવે એટલે 1 દિવસ 2 દિવસ 3 દિવસ આ તે બધી વસ્તુ કરે, અને એમાં પછી કાયદા કાનૂન હોય કે ભાઈ એને કઈક રસી આપવાની હોય કે અમુક એની કડવી દવા આપવાની હોય કે બધું કરવાનું, કે બધું નવડાવવાનું હોય, માલિશ કરવાનું કે બીજું ત્રીજું કરવાનું હા હોય. વાત સમજે ને? હા એમ કરતા 2 મહિને 6 મહિને 12 મહિને તમારે છોકરું થોડું બરાબર થાય છે. હા એમ છતાં અમુક પ્રકારનું હિતાહિતનું ભાન નથી. નહીં. બરાબર. પહેલા દિવસે જે હતું એ 6-12 મહિના પછી એનાથી ઘણું સારું થાય છે. હા વાત સમજાય કે ના સમજાય? સમજાય. કાંઈ બોલતું નથી, ચાલતું નથી એટલે કે વિકલાંગ નથી. હા એ મા બાપને ખબર જ છે કે ગર્ભમાં આવ્યું છે એટલે આ બધી સુસુપ્તા થઈ જ જાય. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે હા પછી 2 વર્ષ પછી ધીમે ધીમે ચાલતું થાય, બોલતું થાય, કરતું થાય બધી વસ્તુ. હા એટલે બોલતું થાય તો તમારે કાલું કાલું બોલે, તોતરું બોલે. વાત સમજાય કે ના? હા હા ફેંકી નથી થતા બાળકને. વાત ના. એ ખાલી તમે જો તો મા બાપ એને હૂંફ ને વાતાવરણ જ આપે છે કે બીજું કઈ આપે છે? ના વાતાવરણ જ આપે છે. અને એ બાળકને જે પચે એ ટાઈપનો ખોરાક આપે છે. હા ખોરાક આપે છે. હા તો ને કે દૂધ આપે છે, પછી થોડું મોટું થાય તો દલિયું આપે છે, રોટલી બોટલી ના આપે તમારે બધું. ના આપે. હા ખીચડી ને એવું બધું. હા ખીચડી કે દલિયું આપે એટલે ડાયજેસ્ટ થાય બધી વસ્તુ. ડાયજેસ્ટ થાય. હા એટલે ઘઉંનો લોટ એ તો બધું આંતરડામાં થઈ જતો એને પ્રોબ્લેમ્સ આવે બધી વસ્તુ. હા બરાબર છે. એટલે દલિયું આપે તો એ તમે ચોંટી જવાનો ભાગ ના બને બધું. ના બને. હા હવે તમે જો 2-3 વર્ષ 5 વર્ષે તમારે એ થાય છે. હવે આમ જો શું શું છે તો તેમ છતાંય એની અમુક પ્રકારની એટીટ્યુડ છે, એના આધારે આપણે પછી 5-6 વર્ષે સ્કૂલમાં મોકલીએ છીએ. અને અમુક સમય પછી ડોક્ટર કે એન્જિનિયર બને છે કે નથી બનતું? હા બને છે. અહીંયા મા બાપ ક્યાંય છોકરાને ખરાબ રીતે જોયો ખરો? ના વિકલાંગ છે, નબળો છે, ફલાણું છે, ઢીકણું છે. શેમ તમે આત્મા મા બાપ કહેવાય અને અમીબેનનો વ્યવહાર આ રીતે કરીને આખો કરવાનો રહ્યો. કેમ કોઈને એ કરવાનું રહ્યું બધી વસ્તુ? હા બરાબર. હવે આ રીતે કરશો તો ધીમે ધીમે છોકરો ડોક્ટર થઈ જાય છે કે નથી થતા? તો એવી રીતે ભગવાન થઈ શકે કે ના થઈ શકું? હા થઈ શકે. ઇમોશન થવાનો ભાગ રહ્યો તમારે. ક્યાં ઇમોશન ના રહ્યો. હા ના રહ્યો. થઈ જશે ને ફલાણું થઈ જશે ને એવું બધું બોલવાનો ભાગ જ ક્યાં રહ્યો બધી વસ્તુ? ભાગ જ ના રહ્યો. વાત સમજે કે ના સમજે? આ હા સાયન્સ સમજે. બરાબર. રાઈટ. જે રીતે દાદાએ જે સભામાં બેસાડ્યા છે એ સભા ને સ્વાધ્યાય જુદો હોય. હા અને અક્રમ વિજ્ઞાન ક્રમિક વિજ્ઞાનની અંદર સ્વભાવ અને પુરુષાર્થ આખો જુદો છે. કારણ કે અહંકારથી અહંકાર કાઢવાનો છે. બરાબર. અને અહીંયા તો દાદા ભગવાને અહંકાર લઈ લીધી ને મમતા લઈ લીધી, સ્વભાવમાં બેસાડે છે. એટલે સ્વભાવનો તમારો સ્વાધ્યાય પુરુષાર્થ છે, પર્યુષણ છે કે જન્માષ્ટમી છે કે ગુરુ પૂનમ છે, આખી જુદી રીતે ઉજવવાનો ભાગ. બરાબર છે. જૈનોની રીતે નથી ઉજવવાનો ભાગ. વાંચો ના. હા બરાબર. જેમ માં છોકરાને કેવી રીતે ઉછરે છે એવી રીતે તમે આત્મા થયા તે અમીને કેવી રીતે કરીને કરવાનું છે, એવી રીતે આખું એનો અંદર શુદ્ધિ કરાવવાની બધી વસ્તુ. બરાબર. તમને કે ના સમજાય? હા આ તમને આવડી ગયું તો તમારું કામ થઈ ગયું બધી વસ્તુ.
બરાબર છે. એટલે આપણને એટલે એવી શૈલી મળી છે કે આપણે આજે અમીને જે દેખભાળ કરશું એમાં જરા પણ એનું આપણું લાગણીપણું નહીં હોય, અને બીજું કે એની અંદર કોઈ આપણાથી ભૂલ નહીં થાય એને ઉછેરવામાં. તમે સિમ્પલ તમે મા બાપ છોકરાને કેવી રીતે ઉછેરે છે જોજો તમે, હા એટલે તમને હા પોતાનું સેમ તમારે શુદ્ધાત્મા થયું અને એ રીતે તમારે અમીને એ તેને હેન્ડલ કરવાની છે બધી વસ્તુ. હેન્ડલ કરવાની. તમે આરામથી તમે જો છોકરાઓ તમારે ભણી ગણીને ડોક્ટર એન્જિનિયર થાય છે, પગભર થાય છે, મા બાપને સાચવે છે, ઘર સારું એ બધું સેમ આખી વસ્તુ બને તમારું. બને. સરસ. એટલે ઇમોશનલ પણ નથી અક્રમ વિજ્ઞાન. હા ઇમોશનલ પણ નથી. વચગાળાના ભાગમાં દરેકનું અલગ અલગ વસ્તુ છે, તો દરેક પોતપોતાની પણ તેમ છતાં અહીંયા એટલું સમજવાનું છે કે અહંકાર મમતા દાદા ભગવાને લઈ લીધા છે અથવા તો આપણે દાદાને આપી દીધા છે, સોંપી દીધા છે. હા એટલે આપણે કોઈ પણ રીતે સ્વભાવમાં આવી ગયા છે, ભલે દેખીતો માલ તૃતીયમ છે, હા એ આપણો હવે રહ્યો નહીં, રહ્યો નહીં. તેમ છતાં આપણે એની જોડે છે, તો પછી આપી છે 5 દ્રષ્ટિથી વ્યવહારને આપણે જોવાનું છે અને એ રીતે એનો ભાગાકાર ગુણાકાર કરવાનો ભાગ રહે છે. આટલું રહ્યું યથા સ્વાધ્યાય પુરુષાર્થ થયો, એકાદ અવતારે 2 અવતારે તમારું મનુષ્ય જીવન સારું થઈ જશે. ક્યાંય ઇમોશનલ થવા જેવું નથી. બની શકે સંસાર માર્ગની અંદર વચગાળામાં દરેકનું પોતપોતાનો ભરેલો માલ છે, એટલે કઈ ઇમોશનલ થઈને વાતો કરે બધી વસ્તુ, પણ આપણે ઇમોશનલ થવાની જરૂર નથી. દરેકનો ભરેલો માલ છે એટલે ઇમોશનલ થવાનો ભાગ રહે. તમે દાદાને તમે આલોચના બધી આપતા હતા, તો દાદા વાત સમજે કે ના સમજાય કે ભાઈ આ છે, આ તમારે 1 મહિનો વાંચજે પછી પાણી ફેંકી દેજે. વાત સમજે કે ના સમજાય? તું આવડો છું, તું ઢીકણો છું, આમ છે, કશું જ નહીં. સાચું ને? નોર્મલ સંસાર અભિમુખ છે, એને તમારે કઈ બી દોષો કહેશો તો તમારી જોડે અભાવ કરશે, તિરસ્કાર કરશે, લોકોને કહેશે કે આની જોડે પરિચય નહીં રાખવો, આમ છે તેમ છે. દાદાને આ બધું આપતા હતો તેમ છતાં દાદાનો પ્રેમ એટલો જ રહેતો હતો. સેમ આપણે શુદ્ધાત્મા થયા તો અમીબેન જોડે એવી રીતે વ્યવહાર કરીને જ આખું એને બહાર કાઢવાનું જ બધું. બરાબર છે. એમ સ્વરૂપ જ આખું બધી વસ્તુ છે, કઈ ઇમોશનલ કરવાનો ભાગ નથી રહેતો. અને બીજું એવું છે કે તમે કરતા નથી, થઈ જાય છે. એના જોનાર બનવાનું છે, એના બદલે માનનાર ને મનાવનાર બની જાવ. તમે કરો છો કે થઈ જાય છે? બોલો છો કે બોલાઈ જાય છે? વિચારો છો કે વિચારાઈ જાય છે? વાત કરતા નથી. વાત ને તેમ છતાં કે આમ થઈ જાય છે, આમ થઈ જાય ફલાણું. ના ભાઈ, આ તો નીકળે છે બધો માલ, નીકળી રહ્યો છે માલ. તમે દાબી રાખેલો હતું, હવે તમે શુદ્ધાત્મા થયા એટલે બધું લબાડ માલ નીકળશે જ બધું વસ્તુ, પણ તમે લબાડ એ નીકળે છે ત્યારે તમે લબાડ નથી. ચાર્જ કર્યું ત્યારે લબાડ હતા, નીકળે છે ત્યારે બરાબર છે. એટલે આ બધી વસ્તુ સમજવાનો ભાગ રહે. આ સમજો કુશળ ના થાવ તો તમે અક્રમ વિજ્ઞાનનો પ્રિન્સિપાલ કે સ્વાધ્યાય બરાબર ચાલે છે. આપણે રાઈટ ટ્રેક પર છે. સમાધાન થયું? બહુ સરસ. અને વચ્ચે પ્રશ્ન કરતા એક દાદાશ્રીને પૂછ્યું હતું, આવી રીતે દાદાશ્રી થી એવું નીકળ્યું કે ઇમોશનલ પણ થઈએ ને તો એમાં બહુ બધા જીવો મરી જાય એમ. એટલે ઇમોશનલ પણ બહુ બધા જીવો મરી જાય. એટલે કે ગાડી ઇમોશનલ થાય તો જલ્દી કે મોશનમાં કે ઇમોશનલ થાય તો એક્સિડન્ટ થાય, એમ કે એક્સિડન્ટ થાય. ગાડી તમારા મંજિલ સુધી પહોંચે તો દાદા બેસાડે એટલે મોશનમાં બેસાડે. દરેક સંયોગોને તમારે એની એ જ રીતે જોવાનો રહ્યો કે આ જ્ઞેય છે કે જ્ઞાતા છે, આ દ્રશ્ય દ્રષ્ટા છે. દ્રશ્યને કહીએ તો એ કાચું પડે, એ ઇમોશનલ. એ રીતે જ્ઞેયને જ્ઞાતા કહીએ તો ઇમોશનલ પણ કહેવાય. પણ આપણે જ્ઞેયને જ્ઞેય કીધું તો ઇમોશનમાં આવ્યો કહેવાય.
એને દ્રશ્ય કીધું તો ઇમોશનમાં આવે કહેવાય. હા શું કરા છું? હા એટલે બરાબર આપણે જણાય છે, જણાય છે. જણાય, હા જોઈએ છે, હમ આપણે કરતા નથી. હા કરતા નથી. જતા આવે છે બધી વસ્તુ, હા હા જઈ રહ્યું છે બધી વસ્તુ. આ વ્યવસ્થિત correct. તમારી પાસે કઈ બી વ્યવસ્થિત શક્તિથી તમારી પાસે કોઈ વિશ્વાસઘાત કરે છે, એટલે વ્યવસ્થિત શક્તિ કર્યું કે કોઈએ કર્યો વિશ્વાસઘાત? હા હા વ્યવસ્થિત શક્તિ એ તો વ્યવસ્થિત શક્તિ જે મોકલે છે એ નિદ્રા કરાવે છે કે ચાર્જ કરાવે છે? હા નિર્જરા કરાવે છે આપણને. હા હવે તમે તમારા સ્વભાવમાં નથી એટલે તમને એ હા રીતે જોવો છો એટલે તમને લાગે કે ચાર્જ થાય છે, તન્માયાકાર થઈ જાય હા છે, મારી સીટ હા ઉતરી જઉં છું આમ જેના એવું કશું છે જ નહીં. હમ વાતો ને કેના સમજાય? હા 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 નથી થતા અને શુદ્ધાત્માની સીટ ઉપરથી ઉતરી નથી જતા. હા વાતો ને કેના? હા પણ પેલી કે કોઈ પણ રીતે જ્ઞાનમાં છું એવી રીતે વાતો કરવા જાય એટલે કે શુદ્ધાત્માની સીટ ઉપરથી ઉતરી જાઉં છું, તન્માયાકાર થાય છે, પોતે જ્ઞાનમાં છે એવું બતાવવા જાય એટલે આ ઇમોશનલ પણ નોખા છે. નોખા જ છે. પણ ગુણ મારામાંથી મારો એક પણ ગુણ પ્રકૃતિમાંથી ગુણે કરી બંને નોખા છે તો કેવી રીતે તન્માયાકાર થઈ જાય છે ને શુદ્ધાત્માની સીટ ઉપરથી ઉતરી જઉં છું? વાત સમજે કે ના સમજાય? સમજાય. હા બધી વસ્તુ ચાલ્યા જ કરે, વચગાળાનો ભાગ છે એટલે આ બધી વસ્તુ ચાલ્યા જ કરે. પછી ચાલ્યા જ કરે. ધીમે 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 ટ્રેક બધી વસ્તુ આવે. હમ ઘણી વાર પેલું શરૂઆતમાં ભણાવતા છોકરાઓ હોય ને હા ફટાફટ તૈયાર કરીને પેલો જવાબ લખીને આપે એટલે એમ પેલા કે મારો પહેલો નંબર આવેલો ગર્વ લેવાનો હોય, પણ એ હા જવાબ ખોટો લખેલો હોય એટલે પછી ત્યાં આગળ પણ પછી પેલું આવે ઉતાવળ એટલે બધા એનો સમૂહ બહુ મોટો છે. હા તન્માયાકાર થઈ જાય, શુદ્ધાત્માની સીટ ઉપરથી ખસી જાય છે, એનો સમૂહ મોટો, બધાને લાગે કે એક્ઝેક્ટ આવું જ છે એટલે બધા એ ટાઈપના વાક્ય બોલતા જ થઈ જાય. હા બરાબર છે. આત્મા તો આત્મા જ છે. હા આગો પાછો કે ઘસતો જ નથી બધી શું. હમ પણ તમે તમારા સ્વભાવમાં નથી એટલે જેમ છે તેમ દેખાતું નથી અને જે દેખાય છે સાચું માનો છો એટલે પછી આ ટાઈપની લેંગ્વેજ બને છે. હા બરાબર છે. અમે બેન વાત સમજે કે ના સમજાય? સમજાય સમજાય બહુ સરસ. એટલે જે દાદા શબ્દ કીધું છે ને બહુ સત્સંગમાં પણ સાંભળીએ છીએ, બહુ ગમે છે. નિર્ભેળ છે આત્મા, નિર્ભેળ આત્મા તમને સોંપ્યો છે એટલે કશે ભળતું જ નથી. આત્માને ભૂતગલને બેને લેવા દેવા જ નથી. લેવા દેવા જ નથી. આવું નીચવાનું નથી. પાછું સ્વાધ્યાય કરવાનો છે. હા સ્વાધ્યાય કરો. અનાત્માના ગુણને આપણા ગુણ માની લઈએ છીએ. થાય છે બધું અનાત્મામાં. અનાત્મામાં થાય છે. આત્માની હાજરી છે ખરી. હા હા એના ગુણ આપણે આપણા માની લઈએ છીએ એટલે પછી ત્યાં દાદા બીજું કશું નથી. દાદા મેન્ટલ પ્રોબ્લેમ સોલ્વ કરવા આવ્યા છે, મિકેનિકલ પ્રોબ્લેમ સોલ્વ કરવા નથી આવ્યા. હા મેન્ટલ પ્રોબ્લેમ સોલ્વ કરવા આવ્યા છે. હા બરાબર છે. જેના કરતા નથી એના કરતા બને એ મેન્ટલ પ્રોબ્લેમ કહેવાય. હા એ મેન્ટલ પ્રોબ્લેમ કહેવાય. હું કરું છું એ મેન્ટલ પ્રોબ્લેમ કહેવાય અને આવું કરવું એ મેન્ટલ પ્રોબ્લેમ કહેવાય. આવું ના કરવું જે મેન્ટલ પ્રોબ્લેમ કહેવાય. હા મેન્ટલ પ્રોબ્લેમ છે. સોલ્વ થઈ ગયું એટલે તમે તમારા સ્વભાવમાં આવી ગયા. હા અને આપણને આજ્ઞા ઇટસેલ્ફ વર્તાય પછી. હા પાડવી ના પડે. હા પાડવી ના પડે. હા વર્તે તમારું વર્તે. ખૂબ સરસ. જય મિશાનંદ. જય સચ્ચિદાનંદ. બસ આવા સ્વાધ્યાય સત્સંગથી હજી પુષ્ટિ મળ્યા કરે છે અને બસ આ બધાની પાછળ પાછળ અમારે રહેવાનું છે એટલે અમારી ગાડી ટ્રેક પર જ રહેશે. રહેવાનું આપણે સત્સંગના ભેડામાં રહેવાનું. હા જીવ સત્સંગમાં આવે ક્યાં તો પુસ્તકમાં આવે. હા ખરી વાત છે. ભાગમાં ના હોય તો પુસ્તકમાં બાય ડિફોલ્ટ જતો જ રહેશે. હા સમજાય કે ના સમજાય? એટલે આ બરાબર છે. જૂનો ગોઠવે છે તો ઘણી રીતે આપણે પરિચયમાં રહીએ છીએ એટલે ઘણી બધી ઉડે છે અને ઘણો બધો ઇમોશનલ ભાગ આપણો મોશનમાં આવે છે. તેમ છતાંય કારણ કે એટલી બધી બારીકાઈ છે, આત્મા એટલો બધો સૂક્ષ્મ છે એટલે સમજવો જરા એ છે. પણ આ ઝૂમમાં જોઈન થઈને પ્રશ્ન પૂછીને ખુલાસા લેશે ને એટલે ધીમે ધીમે દરઅસલ મોશન આવી જશે. પ્રક્રિયામાં છે આપણે બધી પ્રક્રિયામાં. અને ઓલું શું છે
કે ખાસ કરીને બેસવા જેવું નથી. નહીં તો ઘણીવાર અંદરથી એવું કે હા હવે આપણે સમજાય છે. હા એટલે એ સમજવાના ભાગમાં ક્યાંય ફૂલ સ્ટોપ નથી લાવવાનો, એ ખ્યાલ આવે છે. હા સમજતા જ રહેવાનું. ભલે જેટલી વાર એક ને એક વસ્તુ સમજવા મળે તો એ આપણા માટે અંદર બધા બહુ જ ગુચારા કરી નાખેલા છે. ગુચાળા. હા હા વાંચો ને કે ના અને પ્રકૃતિનું કઈ ભરોસો નથી. ક્યારેક એમ બહુ સારું બતાડે ને ક્યારેક તો આખું અંધારું લઈ આવે આપણને. એટલે એમ થાય કે આ સત્સંગ છોડવા જેવું જ નહીં કશે પણ. ખરી બધું છે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. ચંદી દાદા બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મેશાનંદજી. જય સચ્ચિદાનંદ. શાંતિભાઈ, ધર્મિષ્ઠાબેન. અમે અહીંથી પર્યુષણ પર્વમાં નીકળ્યા ને હા એટલે વચ્ચે ગયા ને ભાવસા સાહેબ નો ફોન આવ્યો. બરાબર છે. કે શાંતિભાઈ તમે નીકળ્યા કે નહીં નીકળ્યા? બરાબર છે. કે જયમેશાનંદજી નો ફોન હતો કે મારા ઉપર કે નીકળ્યા કે નહીં. બરાબર છે. મેં કીધું મારે પેલા મહાદેવ ખરા ને એમાં કહેવાનો હતો. બરાબર છે. એટલે મારે કીધું રોકાઈ જવું પડે. તમને એમ થયું છે કે કેમ આવ્યા નહીં. બરાબર છે. મેં કીધું હું નીકળ્યો જ છું. કીધું અડધા કલાકમાં પહોંચી જઉં છું. બરાબર છે. ખરું. હા તો મેં કીધું જયમેશાનંદજી નો ફોન કેમ આવ્યો એમ. ના, હાજરી ગેરહાજરી પૂરવી પડે ને. બધું આટલા ઇન્ટરનેટ આપણે એટલા માટે જ આપી છે કોણ આવે છે ને કોણ નથી આવતું. બધું હાજરી પૂરવી પડે બધી વસ્તુ. બહુ સારું. બહુ આનંદ થયો સાહેબ. આયા વિના તો રહેવાય જ નહીં. આવ્યું ના રહેવાય નહીં. અને તમારો સત્સંગી અમે તો બોમ્બે નો સતત જોયો એમ. જોયો તમારો. આ પૂરું થયા પછી. બરાબર છે. ખરી અને બધું. બે ઉચ્ચ કક્ષાના આપ તો પુત્ર થયો હા મુંબઈમાં. શું કહ્યું? બે ઉત્તમ કક્ષાના ઉત્તમ કક્ષાના આપ તો પુત્રો ત્યાં હતા. બરાબર છે. ખરી બધું. છૂટા પાડવા પડે તમને બે ખરેખર સાહેબ. છૂટા પડવા એ દીપક આનંદજીને વાત કરજો. કારણ કે બીજા કોઈ સેન્ટરને પણ લાભ મળે સારો. બીજાને લાભ મળે બધી વસ્તુ. બરાબર. ખરી બધું. પ્રદીપાનંદજી પણ અમને બહુ આમ ખેંચી રાખ્યા. હો એક ધારા પકડી તો રાખ્યા. બરાબર છે. એટલો પકડી રાખે ને તેમાં ઉઠવાનું જ મન ના થાય એવો પકડી રાખવું. એવું પકડી રાખ. બહુ સરસ. બહુ સરસ. હવે સવાલ એ છે સાહેબ કે આજે અમી બેન જોડે બધી વાત થઈ એટલે મને થોડો ખ્યાલ આવ્યો. પણ આપણા હાથની વાત નથી. આપણા હાથની વાત નથી. એ ભૂલે ને પણ જયારે આમ આપણે કાબુમાં રે અને ક્રોધ નીકળી જાય પાછું એ નીકળે એ વખતે પણ આપણે આ નીકળે છે એની જોનારા થઈએ છીએ તોય સતત ચાલે પાછો થોડો ટાઈમ. પછી એમ થાય કે હજુ મારા આમાં આવું છે. બરાબર છે. આ અંદર કેમ થાય ગઈ? તમે સ્પષ્ટ કર્યું કે ખૂન થઈ જાય તોય તું શુદ્ધ આત્મા છે. બરાબર છે. આ કોઈ ખૂન નથી. આ તો મારાથી ક્રોધ થઈ ગયો. કર્યો નથી. થઈ ગયો. કર્યો નથી. પણ પછી સાથે જ એની સાથે જ મારું પ્રતિક્રમણ ચાલતું હોય અંદર. મને ખબર પડે પ્રતિક્રમણમાં શું કરો તમે? હું શું કરું? જોયા કરું કે આ ના થવું જોઈએ, આ ના થવું જોઈએ. એને પ્રતિક્રમણ ના કહેવાય. એને પ્રતિક્રમણ ના કહેવાય. તો કે આ ક્રોધ થઈ ગયો તો કોઈ સમજણ છે એના આધારે ક્રોધ થયો છે. એટલે અભિપ્રાય સાહેબ સમજણ તમે કીધું ને 100% સાચી વાત. એક સમજણ છે એટલે એક સમજણ છે પણ તેમ છતાં દાદા ભગવાને જે સમજણ આપી છે એ હજી તમે ઉપયોગમાં લીધી નથી. એટલે બાય ડિફોલ્ટ તમારી જૂની સમજણથી જ પેલું ક્રોધ થઈ જાય છે તમારે. એ જૂનો અભિપ્રાય જે પડ્યો હોય ને
એ જૂનો અભિપ્રાય પડ્યા તેમ છતાં એ પણ બંધ થઈ શકે. હું અહીંયા બહુ જુદું કહેવા માંગુ છું, હા કારણ કે ક્રોધ થઈ ગયો એવું બોલો છું. હા પણ ક્રોધ એટલે એક એવી એક સમજણ છે, હા એના આધારે થઈ જાય છે. બરાબર. એને આમ ન કરવું જોઈએ, એને આમ કરવું માટે ક્રોધ થાય છે. બસ એક્ઝેક્ટ વાત કરી સાહેબ. આમ એમ હોવું જ થયું. આમ હોવું જોઈએ ને તેમ છતાં આમ આમ કેમ કર્યું એટલે ક્રોધ થાય છે. હા, બરાબર. વાંચું ને તો કે તમારા ભૂલમાં થઈ ગયો બોલો છો, પણ એનાથી થઈ ગયું છે ભૂલ, શું કીધું એનાથી? એને હા કરી નથી, એનાથી ભૂલ થઈ ગઈ છે. ક્રોધ નહીં થાય. આ પ્રતિક્રમણ છે, આ પ્રતિક્રમણ છે. હા બરાબર. જેમ તમે થઈ ગયો બોલો છો કે ક્રોધ થઈ ગયો છે, તો એનાથી આ ભૂલ થઈ ગઈ છે, એને કરી નથી, એને કર્યું એને તું કર હવે તો કે ના હું આવું ના કરું, કઈ ગાળો છું આવું કરું. પણ સાહેબ એમાં એવું થાય છે કે આ જો હું એને નહીં કહું આવી રીતે તો આ પાછો ફરીને ફરી આવું કરશે. એવો જ એક અભિપ્રાય પડ્યો છે. એટલે તમે આ જે અભિપ્રાય પડ્યો છે પણ તમે વ્યવસ્થિત શક્તિ કરતા છે તો પછી આ અભિપ્રાય ઉડશે તમારો. એટલે ત્યાં આગળ વ્યવસ્થિત કરતા છે એ ત્યાં સમજવાનું હા કે ભાઈ અહીંયા તમે જો કે તીર્થંકરો પદ્માસન વાળીને બેસી ગયા છે તેમ છતાં બધું ચાલે છે, ક્યાંય પ્રોબ્લેમ નથી. હા બરાબર. હવે પ્રોબ્લેમ છે એ આમ હોવું જોઈએ ને આમ ના હોવું જોઈએ એના હિસાબે પ્રોબ્લેમ છે. બરાબર. પણ બધા જીવો જે છે આત્મામાં રહીને વ્યવહાર કરે છે કે અનાત્મામાં રહીને વ્યવહાર કરે છે? બધા અનાત્મામાં જ રહીને વ્યવહાર કરે. આમ હોવું જોઈએ, આમ રહેવું જોઈએ, આમ કરવું જોઈએ, એ નિશ્ચય બરાબર છે કે એ નિશ્ચય બરાબર નથી? ના એ બરાબર નહીં છે. વાત સમજાય કે ના સમજાય? એટલે તમને ચોખ્ખું મળશે જ નહીં જગત. હા લડાઈ ઝઘડા વાળું વાદાવાદ કરવાનું જ હશે જગત. હમ. એટલે આમ હોવું જોઈએ ને આમ ન હોવું જોઈએ એ બિલીફ માંથી આપણે બહાર નીકળવું પડશે, તો પછી તમને ક્રોધ નહીં થાય. બરાબર. સામાન્ય રીતે ટકવર થાય, હા વાત સમજાય ને? પણ ટકવર કર્યા પછી એ વિચિત્ર કરે તો ક્રોધ કરવાનો ભાગ જ નથી રહેતો, કારણ કે તમે જે રીતે ટકવર કરી દીધી છે હવે ધારો કે તમને લાગે છે તો એને કામ સોંપવાનો ભાગ ના રહે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? કે તો આપણે કરવાનું અથવા તો કોઈ આપણી વાત સમજે છે એને પછી સોંપવાનું, પણ એને આપણે સોંપવાનું. પ્રતિક્રમણ એટલે આ રીતે પ્રતિક્રમણ કરવાનું છે, પેલી રીતે પ્રતિક્રમણ નથી કરવાનું. વાત સમજાય કે ના સમજાય? ક્યાં તો તમે એને સમજાવો અને સમજ્યા પછી લાગે કે ના આનું આ બંધારણ જ છે પણ હવે આપણે કામ કરવું છે તો કે આપણે કરી લો, કારણ કે આપણને સમજણ છે. બરાબર. હવે આપણને કરવામાં કોઈ વાંધો નથી પણ ક્રોધ કરવામાં નુકસાન છે. અથવા તો તમને કોઈ સમજે એને કહો તો એ કરી દે, એટલે એ રીતે ક્રોધનું પ્રતિક્રમણ કર્યું કહેવાય. આ તમે પેલી રીતે કરો છો એવી રીતે પ્રતિક્રમણ નથી કરવાનું. એટલે સાચી સમજણ ઊભી થાય તો જ પ્રતિક્રમણ થયું કહેવાય. હા એટલે હા બસ બસ બરાબર છે. એ બરાબર મને આખો દિવસ કામમાં આવી ગયું. આખો દિવસ માફી માંગુ છું માફી માંગુ છું એવી રીતે નથી કરવાની બધી વસ્તુ. નહીં 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 આ નહીં. વાત સમજે કે ના સમજે? હા એટલે તમે એ વ્યક્તિને સોંપો છો ને તેમ છતાં ભૂલ કર્યા કરે છે તો પછી જે ભૂલ કરે છે એની ભૂલ છે કે તમે સોંપો છો એની ભૂલ છે? આપણી સ્વપ્ન સોંપનારની ભૂલ છે. એટલે ભાઈ એને સોંપો એના કરતા તમે જાતે કરી લો, કારણ કે તમને તો સમજ પડે છે ને. હા 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 વાત સમજે કે ના સમજાય? કે આ તો તમે કરો કે બીજું આ જે આવું કામ કરી શકે તો પછી એ રીતે હોય. હા આપણે કામ કરવાનું છે, આપણે ક્રોધમાન માયેલો કરવા માટે આ કામ નથી કરતા. એટલે તમને ત્યાં ત્યાં દ્રષ્ટિ જેવી જોઈએ. ક્રોધમાન માયેલો માટે કામ નથી કરતા, આપણે કામ કરવા માટે કામ કરીએ છીએ. આ તો ક્રોધમાન માયેલો ઉભા થાય છે એટલે ત્યાં તમારા અંદર જ જવાનો ભાગ નથી. અંદરમાં આ બધી વસ્તુ તમારે થાય તો પછી એ જે પ્રક્રિયા છે એને યથાર્થ આલોતમ પ્રતિકોણ પ્રત્યાખ્યાન કહેવાય. બરાબર. આ તો ધીમે ધીમે તો આ તો વધતી જશે. પેલું કરશો અને પછી પેલું પ્રતિક્રમણ કરશો તો વધતું જશે. છેલ્લે ભગવાનને ખોટા પાડશો કે ભગવાનનું જ્ઞાન ખોટું છે અને ભગવાન ખોટા છે. ભગવાનનું તો એક વાર આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરો તો ફરીથી ભૂલ જ ના થાય. અને ફરીથી ભૂલ થાય છે તો કે તમે જે માણસને સોંપો છો તો કે ભાઈ આ બધા જ વિચિત્ર ટાઈપના માણસો છે, કોઈને આત્મજ્ઞાન નથી.
તમારી ડિઝાઇન પ્રમાણે થશે ને નહીં થાય બે વસ્તુ બનશે. બરાબર. એ તમારા હિસાબ પ્રમાણે છે બધી વસ્તુ છે. હિસાબ. આ બધું સમજશો તો પછી તમને ક્રોધમાન માં ઉભા નહીં થાય. બરાબર. તો અંદર સમાવેશ થઈ જાય. હા, અંદર નહીં થાય તમારા. અને ક્યાં ને ક્યાં પછી તમને ચાલો આ તો ક્રોધથી તો બહુ નુકસાન થાય, એના કરતા હું આ કામ કરું, ભલે એક દિવસ મોડું થાય પણ હું કરી દઈશ એમ કે. અથવા તો તમારી દ્રષ્ટિ નિર્મળ છે તો તમને એવો બીજો માણસ મળી આવશે તો એને કહેશો તરત કરી દેશે. શાંતિભાઈ વાત સમજે કે આની આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કહેવાય. હું માફી મેં ક્રોધ કરે, નામ કરું, તેમ કરું છું, એવું નથી. આપણે તો સ્વભાવમાં આવવાની વાત છે. એ ક્રમિકમાં એ રીતે બધી વસ્તુ હોય. શાંતિભાઈ ના થયું? બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપાબેન. દીપાકાનંદજી અનમ્યુટ કરો. દીપાકાનંદજી तुमने अनम्यूट કર્યું नहीं करता है. નથી કરતા, તમારે પછી નથી જોઈન થતા. દીપાબેન હા બોલો. જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ બોલો. આપણે જે શાંતિ દાદા જોડે વાત થઈ ને, હા સમજણ ભૂલ વગરની થાય એમ. હા બરાબર છે. એટલે આપણે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન ભૂલના નથી કરવાના, સમજણ ના કરવાના છે, એવું જ ને? આ સમજણ એટલે બિલીફ, રોંગ બિલીફ છે. વાત સમજે કે ના સમજાય? તમારી કઈ બિલીફ છે, બિલીફ તરફ જવાનું છે. બિલીફ સમ્યક કરવાની રહે તમારે. સમજણ બરાબર કરવાની રહી. એ ભૂલથી તમને કહ્યું કે આવી સમજણ છે, એના આધારે આવી ભૂલ થાય છે. અને આવી સમજણ હોય તો ક્રોધમાં મેલોપ ના થાય. બરાબર. બહુ સરસ પકડી દીપા ત્યાં. હા, એટલે મારો મૂળ પ્રશ્ન એ હતો કે આપણે વાત થયેલી ને તમે અહીંયા પાલનપુર આવ્યા ત્યારે. હા બરાબર છે. કે આપણે બધા પ્રતિબિંબ છે એમ. આ પ્રતિબિંબ છે. હા, એટલે હું એકલી જ છું, બીજું કોઈ છે જ નહીં. છે જ નહીં આ જગતમાં. હા, પછી આપણે બીજી વાત થઈ કે બધી બીજી વાત થઈ. હા, તમે એમ કીધું કે જે જુએ છે એ છે. હા. અને જે નથી જોતા, એટલે જે દેખાય છે એ ખરેખર નથી. હા, એટલે ત્યારથી મને એવું દેખાય છે કે સામેવાળો જે કરે છે એ હું છું, સામેવાળો જે બોલે છે એ હું છું, સામેવાળાનું જે ઇન્ટેન્શન છે એ મારું છે, સામેવાળું કંઈ પણ થાય છે એ હું જ છું એવું મને એની જાતે રહે છે. બહુ સરસ કહેવાય, બહુ સરસ કહેવાય. હા, બહુ સરસ કહેવાય. તારા સિવાય આખું જગત પ્રતિબિંબ છે. હા, એટલે જેમ આ તમારે લાખ ટુકડા થઈ ગયા એટલે લાખ તમારા દીપા દેખાય. હા, છે જ નહીં, જે દેખાય છે જ નહીં દીપા. જે નથી દેખાતી એ દીપા છે. હા, હા. તારી સામે કોઈ બી વ્યક્તિ આવે છે, તારા હસબન્ડ આવે છે, કે તારા છોકરા આવે છે, કે સાસુ સસરા આવે છે, વાત સમજે ને? વ્યવહારના પેલું હોય ને તો કે આ સાસુ જુદા છે, હસબન્ડ જુદા છે, એટલે આ મારી જોડે ના, એ તું જ છું. તારા હસબન્ડ તારી જોડે વિચિત્ર વ્યવહાર કરે છે, તું જ તારી જોડે વિચિત્ર કરે છે. તારા સાસુ વિચિત્ર વ્યવહાર તું જ તારી જોડે કરે છે. પણ ભ્રાંતિથી શું લાગે કે આ સાસુ મને હેરાન કરે છે, મારા હસબન્ડ મને સમજતા નથી, મારા છોકરા મને સમજતા નથી. વાત સમજાય કે ના સમજાય? અત્યાર સુધી એ જ થતું હતું કે આ મને નથી, એટલે મને એવું લાગતું હતું કે મને દોષ દેખાય છે એવું મને થતું હતું. એક્ઝેક્ટ નથી ખ્યાલ આવતું, એ હવે ખ્યાલ આવ્યો મને. આખું જગત જે છે ને બિંબ છે, પ્રતિબિંબ છે. હા. અને તારું ગુણનું પ્રતિબિંબ બનેલું છે. હા, હા. એટલે બીજા શબ્દમાં દાદા કહેતા કે આખું જગત ઈકો છે. એટલે વાવમાં જઈને તું બોલે કે તું ચોર છું તો સામે એ જ પડઘો આવે, એટલે તારો જ પડઘો તારી પાસે આવે છે. એવી રીતે પ્રત્યાઘાત છે. એટલે તું બોલ લઈને આમ મારે, દિવાલને મારે તો તેમ બોલ ચોરતો પાછો આવે છે, તે જે મારે તે પાછો આવે છે. દિવાલ તને નથી મારતી. દિવાલનો તો ગુણધર્મ જ છે કે ચોટશે નહીં. બરાબર. આ સમજાઈ ગયું? હા. તો આ ભૂલ છે ને આના પ્રતિક્રમણ કરવા, એટલે મારે આઘાત કરવા નથી તો જેનાથી પ્રત્યાઘાત આવે તમારે.
એટલે હા reaction મારે નથી કરવાનું કારણ કે હું પોતે જ છું. હા એટલે એ જે રિએક્શન હતું ને એ એ એ બંધ થઈ ગયું હોય એવું લાગે છે અને તો પણ જે થાય છે ને રિએક્શન એની રિએક્શન બંધ થઈ ગયું એટલે અપ્રતિકાર દર્શાવાય એટલે બહુ મોટી વસ્તુ કહેવાય. હા એટલે એટલે હવે કંઈ પણ થાય છે ને દીપાથી એની પાછળની ખેંચ છૂટી ગઈ હોય એવું લાગે છે. થાય છે ખરું, ના એ તો થશે, થાય છે. હજી તો પ્રક્રિયા છે ને આ બધું ઘાણ ઉઘાડ થયેલું છે. હા અને ક્લિક થયું ને એટલે એ જશે, 100% જશે. હા એટલે ખેંચ તમારે મોડી પડી વાંચો ને એને હવે 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 પ્રતિકાર નથી થતો, અપ્રતિકાર થયો. વાંચો ને ક્યાં સમજાય હા એ આ તારી અંદર ભગવત ગુણ ખુલ્લો થયો. ખેંચ પ્રતિકાર નથી થતો એટલે ભગવાન અપ્રતિકાર દશા તને તને અપ્રતિકાર દશા ઉભી થઈ. હજી સર્વાંશ નથી થઈ પણ શરૂઆત થઈ છે. હા બહુ મોટી વસ્તુ કહેવાય, બહુ મોટી વસ્તુ કહેવાય. હા બરાબર. એટલે મારે આમાં થોડું હજી બીજું પૂછવું હતું પૂછો. કે હવે આને દીપાનો પક્ષ છૂટ્યો એવું કહેવાય? તો કે આ અત્યારે શું થયું કે તને બિન પ્રતિબિંબનું સમજાઈ ગયું હા કે ભાઈ દર્પણની સામે ઉભી રહે તો એક જ દીપા દેખાય છે પણ દર્પણના લાખ ટુકડા થઈ જાય. વાત સમજાય કે ના સમજાય? તો પછી એ લાખ દીપા દેખાય છે પણ એ દીપા છે તો કે ના એ પ્રતિબિંબ છે. તો દીપા ક્યાં છે? તો કે બિંબ છે. એટલે જે દેખે છે એ દીપા, જે દેખાય છે એ દીપા નથી. આ સમજી ગયું? એટલે આ સમજણ તને એબ્સોલ્યુટ બનાવશે. એટલે અંતર્મુખ દ્રષ્ટિ થઈ એટલે તને હવે હવે કોઈ બી વસ્તુ થશે તો અજ્ઞાનનો સ્વીકાર થશે. રોંગ માન્યતા છે, અજ્ઞાન છે, રોંગ બિલીફ છે એનો સ્વીકાર થશે. અને રોંગ બિલીફ નો સ્વીકાર થયો એટલે એ પ્રતિકાર હતો એ બંધ થઈ ગયો અને સ્વીકાર થયો એટલે અપ્રતિકાર દશા ઉભી થઈ. ધીમે ધીમે આખો ભગવત ગુણ ખુલ્લો થશે. એટલે બીજમાંથી તીજમાંથી એમ કરતા ચોથ ને પૂનમ થઈ જશે. હા બરાબર. બહુ મોટી વસ્તુ કહેવાય. તને જો આ સમજાયું તો બહુ મોટી વસ્તુ કહેવાય. હા અને હજી બીજું એક પૂછ્યું હતું કે હવે આપણે એમ કહીએ છીએ કે પ્રતિક્રમણ, હા એ પ્રતિક્રમણ તો બરાબર, એ બીજાના તો કરવાના જ નથી. હવે પ્રતિક્રમણ એટલે આપણી બિલીફ સીધી કરીએ એટલે પ્રતિક્રમણ. એ તો બીજાની જોડે વિચિત્ર વ્યવહાર થાય છે એટલે ભૂલ છે પણ આવી સમજણ છે માટે ભૂલ છે. હા બરાબર, એ આમાં સમજાઈ ગયું. બરાબર પ્રતિક્રમણ થયું તમારું. બરાબર બરાબર, એ સમજી ગયું. હજી ક્વેશ્ચન હતો મને યાદ નથી. આને જ 5 આજ્ઞા પાળી કહેવાય? હા એને રિયલ થઈ ગયું, જુદું પડ્યું. પાછો ને યથાર્થ આલોકના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન તો તને તારી ભૂલ દેખાઈ. પાછો ને કેના સમજાય? બરાબર. તને તારી ભૂલ દેખાઈ અને જગત નિમિત્ત નિર્દોષ શુદ્ધ દેખાયું. એટલે કેવું સિમ્પલ દાદા કીધું કે તીર્થંકર તીર્થંકર કેવી રીતે થાય, જ્ઞાની પુરુષ કેવી રીતે થાય. આ આખા જગત નિમિત્ત નિર્દોષ શુદ્ધ થયું. આ તારે બિગિનિંગ થઈ છે. જેમ આનો ઉપયોગ કરતી જઈશ અને સત્સંગના ભેળામાં રહેશે તારું વિઝન ક્લિયર થશે, તારી બિલીફ સમ્યક થશે. સમજે ને? એટલે કરતા 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 આખું પરમાત્મા પદ ખુલ્લું થઈ જશે. બરાબર. હજી બીજો આમાં એક ક્વેશ્ચન હતો, આજ નથી આવતો. હા આ હવે દ્રષ્ટિ જેમ વપરાય એ હવે કાયમ રહેશે કે પછી તમે આયા ને જે રહ્યું એ પછી થોડા વખત પછી જતું રહેશે? વાપરવી પડશે, દ્રષ્ટિ વાપરવી પડશે. એટલે વાપરીએ એમ પછી વધે? દ્રષ્ટિ વાપરવી પડે, એને 51% સુધી લઈ જવી પડે. બરાબર. કારણ કે ઉતરતા કાળના જીવો છે એટલે પેલો ફોર્સ બહુ છે. વાંચન છે ને એટલે સત્સંગનો ભેળો આવશ્યક છે. અત્યારે તને આ દ્રષ્ટિ નિર્મળ થઈ એ દ્રષ્ટિને હજી તારે 51 સુધી લઈ જવાની, પછી તારે એના મેતે વપરાશે તમારું. બરાબર. પરિચય માંગે છે. પરિચય જેટલો થશે ને આવી રીતે તું આ સત્સંગમાં જોઈન થઈ, આ પાલનપુરનો સત્સંગ ગોઠવ્યો અને જે વિષય બધા ખુલ્લા થયા એ તું જોઈશ ને તો તને થશે કે ઓહો આટલો મોટો હોલ પડી ગયો, એટલું મોટું થશે. હા એકવાર જોયું પણ હજી ખાસી બધી વાર જોવાનું મન થયા કરે છે, વારે વારે જોવાનું મન થયા કરે. બારીકાઈથી બહુ જ વાતો નીકળી છે, બહુ જ વાતો નીકળી છે. હાસો ને કેના સમજાય કે જે રીચાએ પૂછ્યું છે ને રાકેશ કુમારે પૂછ્યું છે ને એ બધા બહુ સરસ પડે છે બધું શું વાંચો ને એટલે એ તને બહુ જ ઉપયોગી થશે. અને હજી તારે પરિચય હવે આ જેમ જોઈ છે ને પરિચય રાખીશ ને
હા. 51% થઈ જશે પછી એના મેં તે વર્તાશે તમને. અત્યારે હજી વાર લાગશે. હા. હતું ને બરાબર. સત્સંગનો ભેડો આવશ્યક બને છે. હા. અને આપણે પૂછવાનું છે, આપણે આભાર નહીં કરવાનું. હા. ચાલો તમે બોલો. હા. અને જે અભિપ્રાય રહેતો હતો ને કે આ આવો છે એટલે એના બીજા પલ્લામાં શું થાય કે હું આવી નથી હા, એવું રહેતું, એવું એ થયું. નીકળી ગયું, એ આવું વસ્તુ નીકળી ગઈ. નિર્દોષ થાય છે. પેલા દોષિત જોવે છે. હવે હા. નિર્દોષ જોવે એટલે તે તારી જાતને દોષિત જોઈ. જે તારી જાતને દોષિત જોઈ એટલે તું નિર્દોષ થઈ ગઈ. હા. પણ તું નિર્દોષ થઈ ગઈ. હા. એટલે આમાં મને થોડું જુદું વર્તાય છે કે હવે એ હું જ છું તો પછી ભેદ જ ક્યાં રહ્યો એમ. ભેદ જ ના રહે. એવું રહ્યું જ નહીં. હવે એ હું જ અને હું એ જ છે તો પછી હવે ભેદ જ ના રહ્યો. ભેદ જ ના હતા. તો વ્યવહાર દ્રષ્ટિથી રહ્યો કે હા. મારા હસબન્ડ છે કે મારા સાસુ છે કે મારા છોકરા છે ને હું આ છું. વાંચો ને વ્યવહાર દ્રષ્ટિ છે. હવે વ્યવહાર દ્રષ્ટિ પણ હવે આ તમને દ્રષ્ટિ નિર્મળ થઈ ગઈ ને તમારી સમજણ રાઈટ થઈ ગઈ એટલે નિર્મળ દ્રષ્ટિ થઈ ગઈ એટલે તમારે હવે ડ્રામેટિકલી વ્યવહાર રહ્યો. બરાબર. હવે તારો ડ્રામા બહુ સરસ થશે. એ હા. સાસુ ખુશ થઈ જશે, હસબન્ડ ખુશ થઈ જશે, છોકરાઓ ખુશ થઈ જશે. તો કાલે મને આ ડ્રામા તને 4 ગતિને 84 લાખ યોનિમાંથી મુક્ત કરી દેશે. હા મને 2 તો અનુભવ કાલે જ થઈ ગયા. શું થયા અનુભવ? કે મારા એક રિલેટિવ છે જેના પ્રત્યે મને થોડાક અભિપ્રાય હતા. કાલે મળવાનું થયું તો થોડીક વાર પહેલા અભિપ્રાય આવી જ ગયા. બરાબર છે. પછી આમ તો પ્રતિબિંબ છે, આ તો હું જ છું. એ જે કરે છે એ હું છું. જે મને જેટલો અભિપ્રાય દેખાયા કરે ને એ તો હું જ છું, એ તો હું જ છું, એ તો હું જ છું. એટલે બધા અભિપ્રાય નીકળી ગયા. પછી જે મારું વર્તન થયું ને અદ્ભુત હતું. બહુ સરસ કહેવાય, બહુ સરસ કહેવાય, બહુ સરસ કહેવાય. સારું કહેવાય, સરસ બધું છે. સારું. એટલે જો આ એક સત્સંગ તમારો ઉદયમાં આવ્યો ને, કેટલા વર્ષે આવ્યો ઉદયમાં તમારો? નાના હતા ત્યારે સત્સંગ ને બધું થતું હતું. પછી કઈ મેળ નતો આવતો બધું શું. પણ અચાનક થયું ને આ ફેરફાર થયો એટલે બહુ મોટી વસ્તુ. બહુ સરસ કહેવાય બધું છે. ત્યારે હું નીકળતા ત્યાં તારો અનુભવ કઈ કીધો હતો ને કે આ બધું લાખ દીપા ને પેલું હતું બિંબ પ્રતિબિંબ નું હવે મને શુદ્ધાત્મા દેખવા નથી પડતી, દેખાય છે. હા એટલે હવે હું શુદ્ધાત્મામાં આવી એવું મને લાગે છે, એવું બોલી. આવી એવું લાગે છે. હા. જે દેખાય છે એ નથી, અને જે દેખાતી દીપા છે એટલે તું શુદ્ધાત્મામાં આવી. હા. શુદ્ધાત્મામાં બીજી રીતે નથી આવવાનું, આ રીતે. તારો અનુભવ કીધો એક્ઝેક્ટ તું શુદ્ધાત્મા દેખાય, શુદ્ધાત્મા આવી ગઈ તમારે. મોટી વસ્તુ કહેવાય. થશે હવે બધા આશીર્વાદ મળ્યા છે ને એટલે બધા ફેરફાર બધા બહુ સરસ આવશે. ધીમે આશીર્વાદ આપો કે કાયમ આ દ્રષ્ટિ રહે. ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ છે. ખૂબ આશીર્વાદ છે. શું? જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. છો તો એ મંત્ર બોલાય બધી ફોલો કરજો હોય તો. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવત્તાયાણમ. લોય સવસાહુણમ. નમો લોય સવ સાહુણમ. પંચ નમુકારો. એસો પંચ નમુકારો. પાવપણાસણો. સવ પાવપણાસણો. કલાણમ ચ સવ્વેસિંહ. મંગલાણમ ચ સવ્વેસિમ. હવૈ મંગલમ. અડમમ હવાય મંગલમ. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.